1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ ચારે પ્રકારના પ્રશ્નો અહીંયા આવે છે। 1 માર્ક્સમાં MCQ છે, બાકી 2, 3 અને 4 માં સબ્જેક્ટિવમાંથી પ્રશ્નો આવતા હોય છે। f ax બરાબર 2 આગળ સતત છે, તો અહીંયા આગળ જુઓ તો જરા ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ આવી જો 5 પ્રશ્નો મેં સાતત્ય વિધિના લીધા છે। હવે આપણે વિકલન તરફ આગળ વધીશું। શું કરવાનું થાય આની અંદર? આ પ્રશ્નમાં આપણે સૌપ્રથમ અહીંયા લોગનું સિમ્પ્લિફાય કરવું પડશે, મરમ્મત કરવી પડશે, આ પ્રશ્નમાં થોડી મશક્કત કરવી પડશે અને થોડો સરળ બનાવ્યા પછી આમાં આગળ વધી શકાય એવું લાગે। કેમ છો બચ્ચા બાડી? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ માય સર ઇઝ હિયર। વિદ્યાર્થીઓ, આજે આપણે સુપર 30 ના લેક્ચરની અંદર વાત કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતાની। સાતત્ય અને વિકલનીયતા ચેપ્ટર ખૂબ જ સહેલું છે, તમને બધાને આ ચેપ્ટર આવડે જ છે। હવે આની અંદર સુપર 30 માં આપણે સારા એવા પ્રશ્નો સિલેક્ટ કર્યા છે અને સોલ્વ કરવાના છીએ, બરાબર? તો ઝડપથી શરૂઆત કરીએ, બટ એ પહેલા અહીંયા આગળ આ ચેપ્ટરમાં બોર્ડની પરીક્ષાની વાત કરું તો કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, એટલે કે 1 માર્ક્સનો પ્રશ્ન આવી શકે છે, 2 માર્ક્સનો પ્રશ્ન આવી શકે છે, 3 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે છે અને 4 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે છે। ક્લિયર? તો બધા જ 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ ચારે પ્રકારના પ્રશ્નો અહીંયા આવે છે। 1 માર્ક્સમાં MCQ છે, બાકી 2, 3 અને 4 માં સબ્જેક્ટિવમાંથી પ્રશ્નો આવતા હોય છે। આ 2, 3, 4 કેમ આવે છે કે આ વખતે તમને ખ્યાલ હશે કે જનરલ ઓપ્શન વાળું પેપર છે, એટલા માટે 2, 3 અને 4 બધા જ પ્રશ્નોમાં આ ચેપ્ટરનો એક પ્રશ્ન હોય છે। તો શરૂઆત કરીએ ઝડપથી। પહેલા MCQ ની વાત કરીએ, ત્યારબાદ સબ્જેક્ટિવની। તો MCQ માં ફર્સ્ટ આ MCQ છે, એને કઈ રીતે સોલ્વ કરવાનું? સૌ પ્રથમ તો આપણે MCQ સોલ્વ કઈ રીતે કરાય એની વાત કરશું। અહીંયા શું આપ્યું છે કે f of x કોઈક વિધેય આપેલું છે, સાતત્ય અને વિકલનીયતાની વાત આવી છે। જુઓ x બરાબર π/2 આગળ આ વિધેય f of x એ સતત આપેલું છે, એટલે કે x ટેન્ડ્સ ટુ π/2 આ ફંક્શન બરાબર f of π/2 સતત આપેલું હોય વિધેય, તો આપણે શું લખી શકીએ છીએ અને કે ભાઈ x ટેન્ડ્સ ટુ π/2 લિમિટ ઓફ f of x બરાબર f of π/2 આપણે આ વસ્તુ લખીએ છીએ, રાઈટ? હવે હું અહીંયા આગળ f of x તરીકે શું વિધેય લઈ લઉં? f of x તરીકે કયું વિધેય લઈશું આપણે? યસ, f of x તરીકે વિધેયમાં આપણે આ લઈશું k ઇન્ટુ કોસ વાળું। તો k ઇન્ટુ કોસ x અપોનમાં શું છે મારી પાસે π-2x બરાબર f of π/2, રાઈટ? તો f of π/2 માં મારી પાસે શું છે? x બરાબર π/2 આગળ 1/2 થાય છે, વિધેય તો મૂકી દીધું। ક્લિયર? હવે અહીંયા આગળ શું કરવાનું? ડાબી બાજુનું લક્ષ મેળવી દઈએ, સામે સરખાવી દો એટલે k નું મૂલ્ય મળી જાય। ડાબી બાજુનું લક્ષ મેળવવા માટે લક્ષ ચેપ્ટરમાં એક વસ્તુ હતી, કદાચ યાદ હોય તમને, તો લક્ષ ચેપ્ટરમાં આ વસ્તુ હતી કે x ટેન્ડ્સ ટુ 0 લિમિટ ઓફ sin x અપોનમાં x હોય તો 1 થઈ જાય। આ બધી વસ્તુ બેચમાં પણ આપણે ભણેલા છીએ અને વન શોટ લેક્ચરમાં પણ એકલવ્ય બેચમાં પણ આ પ્રશ્નો આપેલા છે, સૂત્રો, રાઈટ? તો અહીંયા આગળ બસ હવે આને એપ્લાય કરી દઈએ। સો ધેરફોર x ટેન્ડ્સ ટુ π/2, હવે તમને અહીંયા દેખાય છે sin π/2 માઇનસ x થશે। જો આ cos x ની જગ્યાએ આપણે શું લખી શકાય? sin k એઝ ઇટ ઇઝ, cos ની જગ્યાએ π/2 માઇનસ x, sin π/2 માઇનસ x લખી દીધું। હવે શું કરીએ? અપોનમાં છેદની અંદર શું આવશે? તો જો અહીંયા છેદમાંથી 2 સામાન્ય જવા દઈએ તો શું મળ્યું મને? π/2 માઇનસ x બરાબર 1/2। ક્લિયર? ઓકે, તો હવે આ જે દેખાય તમને શું દેખાઈ રહ્યું છે? આ જો sin x થીટા અપોન થીટા અને થીટા ટેન્ડ્સ ટુ 0, આના જેવું સેટઅપ કરી લીધું। જો આ x ટેન્ડ્સ ટુ π/2 π/2 માઇનસ x ટેન્ડ્સ ટુ 0 થઈ જાય, તો આની જગ્યાએ 1 લખી શકાય। તો ધેરફોર k/2 અચળ બહાર નીકળી જાય, આનું લક્ષ 1 થઈ જાય બરાબર 1/2, તો 2 અહીંયા ગાયબ થઈ જાય। સો k નું મૂલ્ય તમારું 1 થઈ જાય, k નું મૂલ્ય તમારું 1 થઈ જાય। ડન 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 ડન। ડી ફોર બચ્ચાવાડી, ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તો k નું મૂલ્ય આપણને 1 મળી જાય છે। તો કયો ઓપ્શન છે? C ફોર ચેન્નઈ ઇઝ યોર કરેક્ટ આન્સર। ડન 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 ડન। ડી ફોર બચ્ચાવાડી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બીજા નંબરનો પ્રશ્ન, એ પણ સાતત્ય રિલેટેડ છે, સાતત્યની વાત કરવી છે આ પ્રશ્નમાં પણ। તો કઈ રીતે કરશું? સેમ ટુ સેમ આગળ વાત કરી એ જ રીતે આગળ વધીએ। તો અહીંયા આગળ
આપણે x ટેન્સ ટુ પાઈ બાય 2 સોરી પાઈ બાય 4 છે રાઈટ તો x ટેન્સ ટુ પાઈ બાય 2 કારણ કે f એ x બરાબર પાઈ બાય 4 આગળ સતત હોય તો k નું મૂલ્ય મેળવવું છે અહીંયા k ની જગ્યાએ અહીંયા k આપ્યો છે એની જગ્યાએ સ્મોલ a પણ મૂકી શકે સ્મોલ p પણ મૂકી શકે વોટ એવર કંઈ બી મૂકી શકે અને એની કિંમત શોધવાનું તમને કહી શકે છે ચલો તો અહીંયા શરૂઆત કરું આગળ લિમિટ ઓફ f ઓફ x તરીકે શું લઈશું અહીંયા આગળ આવી જો sin x માઇનસ cos x અપોનમાં x માઇનસ પાઈ બાય 4 ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ k √2 ઇન્ટુ k ક્લિયર ઓકે તો હવે ડાબી બાજુમાં આપણે લક્ષ મેળવવું પડશે આગળના પ્રશ્નમાં કર્યું હતું ને એવું જ કંઈક કરવું પડશે જો તો એના માટે હું એક આઈડિયા વાપરી દઉં અહીંયા આગળ sin x છે ને ઓકે એક કામ કરે અને √2 વડે ભાગી દઈએ અને ગુણી દઈએ કે √2 વડે ગુણી દીધા અને sin x ઇન્ટુ 1/√2 લખી દો માઇનસ cos x ઇન્ટુ 1/√2 એટલે મેં શું કર્યું 1/√2 વડે ગુણી દીધા એટલે √2 વડે ગુણ્યા અને √2 વડે ભાગી દીધા અંશમાં છેદ એઝ ઇટ ઇઝ છેદમાં કોઈ ફેરફાર નથી કરવો આપણે એને જવા દો એમને એમ ચાલો બરાબર √2 ઇન્ટુ k ક્લિયર ચલો હવે આગળ શું કરીએ અંશમાં સેટઅપ કરી દીધું મેં જો અંશમાં શું સેટઅપ કર્યું તો એ કોઈક સૂત્ર સેટ થશે હવે કઈ રીતે થાય સાહેબ જોઈ લે તો √2 ઇન્ટુ અહીંયા √2 ઇન્ટુ sin x 1/√2 એટલે sin પાઈ બાય 4 આગળ બી આવે અને cos પાઈ બાય 4 આગળ બી આવે તો cos પાઈ બાય 4 એ લઈ લો કેમ કારણ કે sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા એટલે sin આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર સેટ થઈ જાય ક્લિયર સો અહીંયા માઇનસ cos x ઇન્ટુ sin પાઈ બાય 4 ઇન્ટુ sin પાઈ બાય 4 આખાના છેદમાં અપોનમાં શું આવશે x માઇનસ પાઈ બાય 4 બરાબર √2 ઇન્ટુ k ક્લિયર હવે આ સૂત્ર sin આલ્ફા cos બીટા માઇનસ cos આલ્ફા sin બીટા sin આલ્ફા માઇનસ બીટા થાય તો નવી સ્લાઇડ ઉપર જતા રહીએ તો therefore x ટેન્સ ટુ પાઈ બાય 4 લિમિટ ઓફ x ટેન્સ ટુ પાઈ બાય 4 લિમિટ ઓફ √2 ઇન્ટુ sin alpha minus beta અપોનમાં x માઇનસ પાઈ બાય 4 તો છે જ તો x માઇનસ પાઈ બાય 4 ઇક્વલ્સ ટુ √2 ઇન્ટુ k ક્લિયર તો અહીંયા આગળ નજર કરીએ તો આ જોઈ લે આની જગ્યાએ શું લખાય 1 થઈ જાય ત્યાં આગળ એની જગ્યાએ આપણે 1 લખી દઈએ તો therefore √2 into 1 equals to √2 into k. So √2 cancel. Finally k equals to 1. Finally k equals to 1. તો જોઈ લઈએ આન્સર આવી ગયો આપણો કે નોય k equals to 1 k નું મૂલ્ય 1 આવી રહ્યું છે યસ B for Bombay is your correct answer. Done. D for બચ્ચાવાડી ઇઝ ધેટ ક્લિયર તો આવા જ પ્રકારનો બીજો એક સાતત્યવાળો પ્રશ્ન જોઈએ સાતત્યવાળો બીજો એક પ્રશ્ન પકડીએ ચલો ઓકે આ એક પ્રશ્ન છે એમાં પણ વિધેય ક્યાં આગળ સતત છે અહીંયા વિધેય f એ x બરાબર 0 આગળ આપણને સતત એણે આપી દીધું x બરાબર 0 આગળ એણે સતત આપી દીધું આપણને ચલો તો શું કરશું આની અંદર જુઓ તો જરા ઓકે 2 જ મિનિટ ચલો તો અહીંયા જોઈએ સેમ ટુ સેમ આગળ કર્યું રીતે x ટેન્સ ટુ 0 લિમિટ ઓફ f ઓફ x તરીકે આપણે લઈ લઈએ tan 4x ઇન્ટુ cos 3x અપોનમાં x બરાબર આપણે k લઈ લઈએ x બરાબર f ઓફ 0 બરાબર k આપેલું છે ચલો તો therefore x ટેન્સ ટુ 0 લિમિટ ઓફ અહીંયા શું કરું જો tan x અપોનમાં x હોય તો 1 થઈ જાય તો અહીંયા tan 4x છે જોઈ લે તો tan 4x હોય તો એને એક કામ કરું x તો છે અપોનમાં હવે કશું જ કરવું નથી 4 વડે ભાગી દઉં તો ઉપર ગુણવું પણ પડે તો આ tan x અપોનમાં x અને x ટેન્સ ટુ 0 એટલે 1 થઈ જાય ત્યાં ચલો ત્યારબાદ ઇન્ટુમાં cos 3x
ઇક્વલ્સ ટુ કે. ક્લિયર? તો અહીંયા આગળ જે આવ્યું આ શું થઈ ગયું તમારું 1. 4 નું લક્ષ તો 4 જ રહે, અચળનું લક્ષ અચળ રહેશે. તો 1 into 4 into cos 0. x ની કે 0 એપ્લાય એટલે cos 0 ઇક્વલ્સ ટુ કે આવે. તો therefore k ઇક્વલ્સ ટુ 4. k નું મૂલ્ય શું મળ્યું આપણને? 4 મળી ગયું. ડન 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 ડન. d4 વચ્ચાવાળી. તો cos 0 એટલે 1, k બરાબર 4. C for ચેન્નઈ is your correct answer. C for ચેન્નઈ is your correct answer. ડન 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 ડન. d4 વચ્ચાવાળી. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ચોથા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. શું છે ચોથા નંબરના ક્વેશ્ચનમાં? ખૂબ જ ઇઝી પ્રશ્ન છે આ. શું કરશું? સેમ ટુ સેમ સતત વિધેયની જ વાત અહીંયા પણ છે. તો સતત વિધેયની ચર્ચા આપણે કરી લઈએ. ચાલો, f x બરાબર 2 આગળ સતત છે. તો અહીંયા આગળ જુઓ તો જરા ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ આવી જો. લેસ ધેન ઇક્વલ્સ ટુ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ. તો આમાં આવું લખાય જો. x ટેન્ડ્સ ટુ 2 માઇનસ માટે f ઓફ x બરાબર f ઓફ 2, રાઈટ, બરાબર x ટેન્ડ્સ ટુ 2 પ્લસ માટે લેવું પડશે લિમિટ ઓફ f ઓફ x. ક્લિયર? તો અહીંયા આગળ અહીંયા વિધેય કયું લેવાનું? 2 માઇનસ માટે કયું વિધેય પકડું? 2 માઇનસ માટે આવી રહ્યું જો ax સ્ક્વેર. ક્લિયર? 2 f ઓફ 2 માટે કયું વિધેય લેવાનું થાય? f ઓફ 2 માટે 3 લેવાનું થાય. અને અહીંયા આગળ 2 પ્લસ માટે કયું લેવાનું થાય? ઓ સોરી f ઓફ 2 માટે અગેન એ જ વિધેય. x બરાબર 2 માટે આ જ વિધેય છે. k ઇન્ટુ એક્સ ની જગ્યાએ ફક્ત 2 મૂકી દેવાના થાય. ચલો, ત્યારબાદ 2 પ્લસ માટે વિધેયમાં આપણે 3 મૂકવાના થાય. તો ધેરફોર અહીંયા k ની જગ્યાએ વિધેય k x ની જગ્યાએ કિંમત મૂકી દીધી તો 4k થઈ ગયા. 2 સ્ક્વેર એટલે 4 થઈ ગયા. 3 નું લક્ષ 3. તો ધેરફોર k નું મૂલ્ય કેટલું આવ્યું આપણું? 3/4. ડન 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 ડન. d4 વચ્ચાવાળી. बहुत ही इजी है, બહુ જ ઇઝી છે. જો B for Bombay, again B for Bombay is your correct answer. ડન 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 ડન. d4 વચ્ચાવાળી. ઇઝ ધેટ ક્લિયર? તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આગળ. ચલો, 5મા નંબરનો પ્રશ્ન પકડીએ. આ 5મા નંબરના ક્વેશ્ચનમાં શું કીધું મને જુઓ તો જરા. અહીંયા પણ આગળ કર્યું એ જ રીતે, બટ અહીંયા આગળ ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ છે તો એ જ પ્રમાણે આગળ વધવું પડે. f x બરાબર 3 આગળ સતત આપેલું છે. તો 3 માઇનસ 3 પ્લસ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ લિમિટ ઓફ. ચલો, એની માટે કયું વિધેય લેવાનું? આ પકડવું પડે. આવી રહ્યું. તો cx પ્લસ 1 ક્લિયર બરાબર f ઓફ 3. ચલો, f ઓફ 3 એટલે શું આવે? x બરાબર 3 આગળ કયું વિધેય આવશે? x બરાબર 3 આગળ આ જ વિધેય c ઇન્ટુ 3 પ્લસ 1 બરાબર x ગ્રેટર દેન 3 માટે એટલે કે x ટેન્ડ્સ ટુ 3 પ્લસ લિમિટ ઓફ. એમાં કયું વિધેય લેવું પડશે મારે? 3 પ્લસ માટે dx પ્લસ 3. તો dx પ્લસ 3 મૂકી દઉં. ચાલો, હવે લિમિટ એપ્લાય કરવામાં આવે. અહીંયા જુઓ તો અહીંયા લિમિટ એપ્લાય કરું તો 3c પ્લસ 1 ઇક્વલ્સ ટુ આ પણ શું કહેવાય? 3c પ્લસ 1. તો એક જ વખત લખીએ, 2 વખત લખવાની અહીંયા જરૂર પડશે નહીં. ચલો, ત્યારબાદ અહીંયા આગળ 3 એપ્લાય કરી દઈએ તો 3d પ્લસ 3 રાઈટ. તો અહીંયા 3c પ્લસ 1 3c પ્લસ 1 2 વખત છે તો અહીંયા એક વખત ગાયબ કરી દઈએ, નહીં લખીએ તો ચાલશે. બસ હવે મારે શું કરવું છે? d માઇનસ c સેટ કરવાઈએ ને. તો જો એક કામ કર ને, આ 3c ને રાઈટ સાઈડ લઈ જા, 3 ના બાદ લઈ દે. તો 1 માઇનસ 3 ઇક્વલ્સ ટુ 3d માઇનસ 3c. તો ધેરફોર -2 ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ d માઇનસ c. તો ફાઇનલી d minus c equals to -2/3. Clear? तो d minus c is equals to -2/3. A for Ahmedabad is your correct answer. Done 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 બચ્ચાવાળી. Is that clear? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 6થા નંબર. 6થા નંબરના ક્વેશ્ચનમાં હવે સાતત્યની વાત પૂર્ણ કરી છે. હવે વિકલન તરફ વધીએ આપણે. 5 પ્રશ્નો મેં સાતત્ય વિધિના લીધા છે. હવે આપણે વિકલન તરફ આગળ વધીશું. તો વિકલનમાં શું એ જુઓ તો આ એક મસ્ત પ્રશ્ન છે. પ્રચલ વિધેય વાળો પ્રશ્ન છે. જુઓ, પ્રચલ વિધેય એક્સમાં એક્સ વાળું વિધેય અને વાય વાળું બંને અલગ છે અને બંને થીટાના સ્વરૂપમાં છે.
ઓકે, તો મારે કરવાનું શું, અહીંયા dx બાય ડી થીટા શોધી કાઢું. ફાઇનલી મારે શોધવાનું શું, ચાલ એ બધું કશું જ નહીં. જ્યારે પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાય છે તો ડિટેલ આટલી બધી લખવાની મારે જરૂર નહીં. જો શું કરું ખબર છે, ડીવાય બાય ડીએક્સ છે બરાબર, શું કરવું પડે, ડીવાય બાય ડી થીટા અપોનમાં ડીએક્સ બાય ડી થીટા. બસ તો ડીવાય બાય ડી થીટા મૂકી દે નહીં આગળ. ડીવાય બાય ડી થીટા એટલે આનું વિકલન કરવાનું થાય. તો અહીંયા વિકલન કરીએ તો એ અચળ બાર, 1 નું 0 માઇનસ માઇનસ ઇન અલગ, કોસનું શું આવે, માઇનસ સાઇન થીટા ખતમ અપોનમાં dx બાય ડી થીટા એટલે x નું થીટાની સાપેક્ષ વિકલન કરીએ તો એ અચળ બાર. અહીંયા થીટાનું વિકલન 1 પ્લસ સાઇનનું વિકલન કોસ થીટા થાય. ક્લિયર? તો અહીંયા આગળ આપણું એ કેન્સલ. ચલો ઇક્વલ્સ ટુ અહીંયા માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટાનું અડધાનું સૂત્ર શું આવે, તો 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 અપોનમાં શું આવશે, ચલો અપોનમાં 1 પ્લસ કોસ થીટાનું અડધાનું સૂત્ર શું આવે, તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, 2 કેન્સલ, અહીંયા કોસ થીટા બાય 2 કેન્સલ, સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2, તો ટેન થીટા બાય 2, ટેન થીટા બાય 2. ડન 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 ડન. તો અહીંયા આગળ B ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. B ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન 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 ડન. B ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. D ફોર બચ્ચાવાડી. ડન 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 ડન. તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પરીક્ષામાં જ્યારે બી આવો પ્રશ્ન પૂછાય તો આ પેટર્નથી ઝડપથી સોલ્વ કરી શકાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 7મા નંબરનો. ઓકે, સેકન્ડ ડેરિવેટિવની વાત કરી છે અને d2y upon dx2 એ yના ફોર્મમાં છે કે નથી આપણે એ પણ ચેક કરવું છે. તો ઝડપથી આને સોલ્વ કરવું હોય તો કઈ રીતે કરીશું, તો ઝડપથી આને સોલ્વ કરવું છે તો જો y પહેલા લખી દઉં અહીંયા આગળ, y બરાબર 5 cos x માઇનસ 3 sin x. ચાલો પહેલું વિકલન કરીએ, પ્રથમ વિકલન કરીએ તો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 5 અચળ બાર, કોસનું વિકલન આવે માઇનસ સાઇન એક્સ માઇનસ 3 ઇન્ટુ સાઇનનું વિકલન કોસ એક્સ ખતમ. બરોબર, હવે સેટઅપ થાય છે, જુઓ તો જરા. આ તો y તો આવ્યું નથી અને આપણે d2y upon dx2 લે સેકન્ડ ડેરિવેટિવની વાત છે. બીજું વિકલન કરીએ, દ્વિતીય વિકલન એટલે કે d2y upon dx2 બરાબર 5 અચળ બાર માઇનસ sin as it is સાઇનનું વિકલન cos x, ત્યારબાદ માઇનસ 3 અચળ બાર કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ થઈ જાય. ઓકે, તો એક કામ કરજો, હવે d2y upon dx2 છે, એક કામ કરે બંનેમાંથી માઇનસ સી કોમન લઈ લે, આઈ માઇનસ બંનેમાંથી બહાર જવા દઈએ તો આપણું y સેટઅપ થઈ જાય. જો માઇનસ સી બહાર ગયું તો 5 cos x માઇનસ 3 sin x. ઓકે, તો આ શું આવ્યું તમારું, આ શું આવી જુઓ તો y આવી ગયું, આ પ્રશ્ન જે હતો આવી ગયો. સો ધેરફોર ફાઇનલી d2y upon dx2 is equals to minus y. ક્લિયર? સો માઇનસ વાય શું આવ્યું જુઓ તો જરા, આ આવ્યો C ફોર ચેન્નઈ, આ આપણો જવાબ આવી ગયો. ડન 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 ડન. D ફોર બચ્ચાવાડી. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ આગળ. સેકન્ડ, ઓકે, 8મા નંબરનો પ્રશ્ન જોઈએ. 8મા નંબરના પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ કોસ ઇનવર્સ બ્રેકેટમાં સાઇન એક્સ વિધેયનું એક્સ સાપેક્ષ વિકલન ખાલી જગ્યા થાય. બોલો, આનું વિકલન મારે કરવું છે, શું કરશું, કઈ રીતે કરીશું? બહુ જ સરળ છે. જો એક કામ કર, આને y કહી દે, ચાલ y બરાબર કોસ ઇનવર્સ સાઇન એક્સ, રાઈટ? y બરાબર કોસ ઇનવર્સ સાઇન એક્સ. હવે આ સાઇન એક્સ છે એને કન્વર્ટ કરી શકાય કોસમાં, કાં તો કોસ ઇનવર્સ છે એને સાઇનમાં કન્વર્ટ કરાય, બટ તમારી હવે નવી બુક પ્રમાણે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2 વાળું પ્રશ્ન નથી, સૂત્ર નથી, તો આપણે આ પણ લઈ શકાય.
આમાં તો સેટઅપ થવાનું જ છે અને એ કોઈ શરત આપી નથી એટલા માટે આને તમે ગાયબ કરી શકો છો. બસ ખતમ. ટાટા બાય બાય ગયા ગુડ બાય. સો વાય ઇક્વલ્સ ટુ ફાઇનલી શું આવી જુઓ તો π/2 માઇનસ એક્સ. બસ આનું વિકલન કરી દે. હવે એક્સ ની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો π/2 અચળનું વિકલન 0 થઈ જાય. 0 એક્સ નું વિકલન -1. તો ફાઇનલી -1 આ તમારો જવાબ આવે. ડન ડન ડન. કયો ઓપ્શન છે જુઓ તો જરા. ઓ બી ફોર બોમ્બે. અગેન બી ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. डन 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 डन. D4 बच्चा पार्टी. इज दैट क्लियर? नेक्स्ट प्रश्न पर चलते आगे. 9वां नंबर का प्रश्न करते हैं सॉल्व. શું છે 9મા નંબરના પ્રશ્નમાં? ઓકે, આ ચોપડીનો જ પ્રશ્ન છે. કદાચ સ્વાધ્યાયમાં છે, ચોપડીમાં છે આ પ્રશ્ન, સ્વાધ્યાય 5.7માં. બરોબર. ચલો, ના હોય તો અહીંયા જોઈ લો, ના હોય તો અહીંયા ધ્યાન આપો. ચલો શું કરું છું? e⁻y ઇન્ટુ એક્સ પ્લસ 1 બરાબર 1 એના બરાબર આમાંથી કયું સેટઅપ થાય છે આપણે જોવાનું છે. એક બે વસ્તુ થાય આમાં, બે રીતે કરી શકાય. આમાંથી પહેલા વાયને કરતા બનાવી શકાય, એ રીતે બી કરી શકાય. વાયને કરતા ન બનાવવું હોય ડાયરેક્ટ કરવું હોય તો બી થાય. ઓકે, વાયને કરતા બનાવવા જઈએ તો આ નીચે આવશે. ઓકે, ચલો હું એ રીતે કરાવું. e⁻y બરાબર 1/x+1. ઓકે, હવે લોગ લઈએ બંને બાજુ તો y કરતા થઈ ગયું log 1/x+1. તો log 1 આને શું લખાય ફાઇનલી? આને શું લખાય? log 1 માઇનસ log x+1. ક્લિયર? તો ફાઇનલી y બરાબર શું આવ્યું તમારું? log 1 એટલે 0 માઇનસ log x+1. ક્લિયર? ચલો, તો હવે આગળ વધવું છે મારે આમાં, તો આગળ વધીએ. ચાલો, તો હવે વિકલન કરીએ. સેકન્ડ ડેરિવેટિવ બે વિકલન કરવાના. જો તો પ્રથમ વિકલન કરીએ એટલે કે dy/dx બરાબર શું આવી જુઓ તો -c/12 log p નું 1/p ઇન્ટુ p નું વિકલન x નું 1 થઈ ગયું. ક્લિયર? સો અહીંયા આ તો 1 આવી ગયું, આ dy/dx આવી ગયું. સેકન્ડ ડેરિવેટિવ કરીએ એટલે કે d2y અપોનમાં dx2 કરવામાં આવે -c ને એઝ ઇટ ઇઝ. આનું શું થઈ જાય? -1/p. 1/p નું વિકલન -1/p², -1/માં p² આવે ઇન્ટુ બાજુમાં p નું વિકલન કરીએ x નું 1 અને 1 નું 0. ડન 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 ડન. તો ફાઇનલી આ તો શું થઈ ગયું? જો માઇનસ, ઓકે, -1² કરી શકાય આને, એ આ લખાય. જો શું કર્યું મેં? માઇનસ માઇનસ પ્લસ થાય તો -1² એટલે +1 જ થવાનું. અપોનમાં વર્ગ આપી શકાય. સો ધેટ ઇઝ d2y અપોનમાં dx2. ક્લિયર? સો અહીંયા આગળ જુઓ તો જરા, આ જુઓ તો જરા, ઓ સોરી, અહીંયા નજર કરો તો જરા જરા, આ dy/dx પર નજર કરીએ. આને નંબર 1 કહી દઉં હું. તો જો આ વસ્તુ આવી ગઈ અહીંયા, તો ધેરફોર d2y upon dx2 equals to dy/dx એનો આખાનો વર્ગ આવે. કઈથી આવ્યું આ? સમીકરણ નંબર 1 પરથી. સમીકરણ નંબર 1 પરથી કઈ છે જુઓ તો જરા. સમીકરણ નંબર 1 માં જોઈ લે તો જરા. ઓકે, d2y upon dx2 બરાબર dy/dx નો હોલ વર્ગ, dy/dx નો હોલ વર્ગ. D for દિલ્હી. ચલો દિલ્હી. D for દિલ્હી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન 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 ડન. D for બચ્ચાવાડી. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર ચલીએ. 10મા નંબરનો પહોંચ્યા. વાવ, આ પણ એક સરસ પ્રશ્ન છે. y બરાબર log of log x. અંદરનો જે log છે એનો પાઈ બેઝ છે અને બહારનો જે છે log એનો બેઝ e આપેલો છે અને એનું વિકલન શોધવાનું છે. d2y દ્વિતીય વિકલન મેળવવાનું થાય. બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. આ કઈ રીતે સોલ્વ કરવો એ આપણે જોઈ લઈએ. ચલો, શું કરવાનું થાય આની અંદર? આ પ્રશ્નમાં આપણે સૌપ્રથમ અહીંયા લોગનું સિમ્પ્લિફાય કરવું પડશે. આધાર પરિવર્તન પરથી આપણે લોગનું સિમ્પ્લિફાય કરવામાં આવે તો અહીંયા નજર કરીએ. પહેલા અંદર જે કૌંસ છે ને આમાં આધાર પરિવર્તન કરીએ, પછી જરૂર પડે તો પેલામાં જઈએ. પણ એમાં તો બેઝ ઈ છે, એમાં આધાર પરિવર્તન કરવાની જરૂર નથી. અહીંયા આધાર પરિવર્તન કરી દઈએ
log x અપોનમાં log પાઈ લખાય. આધાર પરિવર્તન મેં અહીંયા કરી દીધું છે. ક્લિયર? અહીંયા મેં આધાર પરિવર્તન કરી દીધું છે. ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે log અહીંયા શું કહેવાય? log a બાય b કહેવાય. તો log a બાય b નું શું થાય? log a માઇનસ log b. log a માઇનસ log b. હવે log બેઝ e આપ્યો સમજો. જ્યારે પણ લોગમાં આધાર ઈ આપેલો હોય તો મારે બીજું કશું કરવાની જરૂર નથી. લોગમાં આધાર ઈ આપવામાં આવે છે તો મારે બીજું કશું જ કરવાની જરૂર નથી, ફક્ત વિકલન કરી દેવાનું. તો આ અચળ કહેવાય. અચળનું વિકલન 0. ચલો હવે વિકલન તરફ આગળ વધીએ. એટલે કે dy બાય dx બરાબર, તો હવે log p બોલાય. log p નું 1/p. log p નું વિકલન 1/p ઇન્ટુ બાજુમાં p નું વિકલન log x નું 1/x થઈ જાય. તો ફાઇનલી આને આ રીતે લખાય 1/x ઇન્ટુ log x. x ઇન્ટુ log x લખી શકાય. 1/x ઇન્ટુ log x લખી શકાય. ચલો દ્વિતીય વિકલન કરવામાં આવે d2y અપોનમાં dx2 બરાબર. દ્વિતીય વિકલન કરવામાં આવે તો 1/p નું વિકલન -1/p² માઇનસ 1/p² ઇન્ટુ બાજુમાં પાછું p નું વિકલન કરીએ તો બાજુમાં પાછું p નું વિકલન એ x log x નું વિકલન કરવામાં આવે તો અચળ x એમના એમ log x નું 1/x પ્લસ log x એમના એમ x નું વિકલન 1 થઈ ગયું. તો ફાઇનલી અહીંયા x ગાયબ થઈ ગયા. ચલો તો હવે થોડું ઘણું સિમ્પ્લિફાય આગળ કરી દેવામાં આવે. થોડું ઘણું સિમ્પ્લિફાય આગળ કરી દેવામાં આવે. સો ધેરફોર d2y અપોનમાં dx2 ઇક્વલ્સ ટુ શું આવે? જો ઉપર માઇનસ છે. હવે log 1 અહીંયા જો ઉપર log e છે. જો log e ઇન્ટુ x, log x બેઝ e છે, log ex છે, log e બાય x છે, h છે. એટલે 1 નહીં ચાલે તો 1 ની જગ્યાએ હું log e લખી શકું. log e એટલે 1 થાય. હું log 1 ની જગ્યાએ અહીંયા 1 ની જગ્યાએ log e લખી દઉં પ્લસ log x આખાના છેદમાં અહીંયા શું આવશે? તો x ઇન્ટુ log x એનો આખાનો વર્ગ થાય. તો ફાઇનલી d2y અપોન dx2 બરાબર શું આવ્યું? માઇનસ log ex માઇનસ log ex અપોનમાં x log x એનો આખાનો વર્ગ. ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. d4 વચ્ચાવાળી. તો ફાઇનલી તમારો જવાબ માઇનસ સાથે આવે છે. તો A ફોર અમદાવાદ ઇઝ યોર કરેક્ટ આન્સર. સી અને એ બંને સેમ જેવા છે, બટ અહીંયા માઇનસ એ માઇનસ નથી અને અહીંયા બેઝ ઈ જ છે. રાઈટ? અહીંયા પણ બેઝ ઈ જ છે. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બેઝ ઈ જ આવે ત્યાં આગળ. ઓકે, ચાલો આગળ વધીશું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ 11મા નંબરનો. શું છે જુઓ તો 11મા નંબરના પ્રશ્નમાં. આ પણ બહુ ઇઝી છે. જો નાના છોકરા પપ્પાને આપણે એવો છે. નાના છોકરા પપ્પાને આપણે એવો પ્રશ્ન છે. આનું વિકલન કરવું છે. હવે કઈ રીતે કરવાનું સાહેબ આમાં બોલો? તો જો ડી બાય ડીએક્સ લખી દઉં પહેલા તો. આધાર પરિવર્તન કરવાનું થાય મારે, એટલે કે log x² અપોનમાં log 5. ઓકે, હવે શું કરીએ? આ બે આગળ લઈ દઉં, એટલે કે ડી બાય ડીએક્સ 2 log x અપોનમાં log 5. તો જોઈ લે અહીંયા 2 અપોનમાં log 5 અચળને બહાર જવા દઈએ. 2 અપોનમાં log 5 એ અચળને બહાર જવા દઈએ. log x નું વિકલન 1/x થઈ જાય. log x નું વિકલન 1/x થઈ જાય. તો 2 અપોનમાં log 5 ઇન્ટુ x. 2 અપોનમાં ઓકે, બી ફોર બોમ્બે જુઓ તો 2 અપોનમાં log 5 ઇન્ટુ x આવી રહ્યું છે. ડન 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 ડન.
તો બી ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. થાય છે મેચ? કે ઇઝી પ્રશ્નો? જો આ ચેપ્ટર ખૂબ જ ઇઝી છે. તમે જેટલું અઘરું માનો છો એટલું અઘરું નથી, એકદમ સહેલું છે. સહેલામાં સહેલા આ ચેપ્ટરના પ્રશ્નો હોય છે અને બોર્ડની પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષામાં પણ આવા જ પ્રકારના સરળ સરળ પ્રશ્નો આવે છે. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 12 જોઈએ. ઓ માય ગોડ, તું જે જુઓ તો tan ઇનવર્સ x નું cot ઇનવર્સ x ની સાપેક્ષ વિકલન કરવાનું થાય. તો એક કામ કર, tan ઇનવર્સ x આપણે u છે ને u બરાબર tan ઇનવર્સ x કહી દઉં. ચાલ ખતમ. પેલાને v કહી દે. ચાલ v બરાબર cot ઇનવર્સ x. આપણે મેળવવાનું શું વચ્ચાવાળી? આપણે મેળવવાનું કંઈક આવું છે, du બાય dv મેળવવાનું છે. u નું v ની સાપેક્ષ વિકલન મેળવવું છે. u નું v ની સાપેક્ષ વિકલન મેળવવું છે તો u નું x ની સાપેક્ષ વિકલન કરી દેવામાં આવે અને v નું પણ x ની સાપેક્ષ વિકલન કરી દઈએ, કારણ કે બંને x માં વિધેય આપેલા છે તો પ્રચલ વિધેય જેવું જ કંઈક કહી શકાય. બટ અહીંયા આગળ આપણે du બાય dx કરશું અને dv બાય dx કરશું. સો ફાઇનલી અહીંયા જુઓ તો જરા, therefore du બાય dx tan ઇનવર્સ x નું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર થઈ જાય. v નું વિકલન કરવામાં આવે એટલે કે dv બાય dx બરાબર cot ઇનવર્સ x નું વિકલન -1/1 प्लस एक्स स्क्वायर કરવામાં આવે. તો બસ बहुत इजी हो गया. अभी देखो तो હવે શું કરીએ જુઓ તો જરા, જસ્ટ અ મિનિટ. અહીંયા નજર કરીએ તો du બાય dx એટલે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર અપોનમાં dv બાય dx એટલે -1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો ખતમ, ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય. So finally -1 is your final answer. T for Chennai. Kalapati. T for Chennai is your final answer. Done, 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 done. Next પ્રશ્ન કરીએ એ પહેલા અહીંયા જુઓ તો ફરી એકવાર જોઈ લઈએ. tan ઇનવર્સ x નું cot ઇનવર્સ x ની સાપેક્ષ વિકલન કીધું છે તો આ પ્રમાણે કરી શકાય. કદાચ તમને એવું કીધું હોય, એક્સ્ટ્રા પ્રશ્નમાં આવું કીધું હોય, એક્સ્ટ્રામાં આવું કીધું હોય તો તમે મેળવી શકો કે ન મેળવી શકો. એક્સ્ટ્રામાં હું આવું લખી દઉં કે ભાઈ sin 2x નું cos 2x ની સાપેક્ષ વિકલન. તો આનો જવાબ તમે આપી શકો કે નહીં? આનો આન્સર તમે આપી શકો કે નહીં? sin 2x નું cos 2x ની સાપેક્ષ વિકલન કરવું હોય તો આનો આન્સર તમારે મને આપવાનો. ઓકે, કમેન્ટમાં આપવાનો. યસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ઓકે, 13મા નંબરનો પ્રશ્ન જુઓ તો આ પણ પૂછાતો હોય છે વારંવાર પરીક્ષામાં. એવા જ પ્રકારનો પ્રશ્ન છે, સહેલો પણ છે, એકદમ સહેલો જ છે. જો આ બધા પ્રશ્નો સહેલામાં સહેલા જ છે. સાહેબ તમે તો દર વખત એવું જ કહો ને સહેલા જ છે. અરે મિત્રો સહેલા જ છે, રિયલમાં સહેલો પ્રશ્ન છે. જો અહીંયા શું કરવાનું થાય ખબર છે? આને આપણે p વંચાય, x sin x ને p વાંચી લે તો રૂટ p નું વિકલન તમે બધા જ જાણો છો. રૂટ p નું વિકલન 1/2 રૂટ p. ક્લિયર? 2 રૂટ p ઇન્ટુ બાજુમાં પાછું p નું વિકલન કરીએ એટલે કે d બાય dx ઓફ x sin x. ક્લિયર? અહીંયા બાજુમાં p નું વિકલન કરવાનું થાય તો ફાઇનલી 1/2 રૂટ p. ક્લિયર? ઇન્ટુમાં x sin x નું વિકલન કરવું છે તો ગુણાકારના નિયમથી વિકલન થાય. પહેલું એમને એમ, બીજાનું વિકલન sin નું વિકલન cos x પ્લસ બીજું એમને એમ, પહેલાનું વિકલન શું આવે? x નું 1 થઈ જાય. તો ફાઇનલી તમારો આન્સર કુછ इस तरीके को है. તમારો આન્સર કોના જેવો દેખાય તમને? જુઓ હેડો, હવે લખવું નહીં. x cos x પ્લસ sin x અપોન 2 રૂટ sin x 2 રૂટ x sin x, રાઈટ? એ ફોર અમદાવાદ જેવો કંઈક આન્સર આવી રહ્યો, જોઈ લે. એ ફોર અમદાવાદ આના જેવો આન્સર તમારો આવી રહ્યો છે. x cos x પ્લસ sin x અપોનમાં 2 ઇન્ટુ રૂટની અંદર x sin x. એ ફોર અમદાવાદ ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન ડન ડન.
D4 બચ્ચા પાડી. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર વધીએ આગળ. 14મા નંબરનો ક્વેશ્ચન જોવામાં આવે તો 14મા નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે? કોસેક ઇનવર્સ x નું મારે વિકલન કરવાનું થાય અને પછી એમાં પેલી કિંમત મૂકવાની થાય. બરોબર, કોસેક ઇનવર્સ x નું વિકલન કરવામાં થાય. ઓકે, કોસેક ઇનવર્સ x નું વિકલન શું થાય? કોસેક ઇનવર્સ x નું વિકલન -1 mod x ઇન્ટુ રૂટની અંદર x² -1. ક્લિયર? આનું વિકલન થઈ ગયું અને પછી વિકલન કર્યા પછી x બરાબર -2 મૂકવામાં આવે આની અંદર. તો -1 મોડની અંદર -2 મૂકવામાં આવે, રૂટની અંદર -2 નો વર્ગ એટલે 4 -1. તો ફાઇનલી -1 mod 2, મોડની અંદર -2 હોય તો +2 થઈ જાય ઇન્ટુ √3. તો -1 અપોનમાં 2√3, -1/2√3 આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. ડન 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 ડન. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. હવે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 15મા નંબરના પ્રશ્નમાં શું કીધું જુઓ તો જરા. ઓકે, y બરાબર વર્ગમૂળમાં, ઓ માય ગોડ, y બરાબર વર્ગમૂળમાં sin x + y આપેલું. એ માય ગોડ, આમાં તો વિકલન કરીએ સાહેબ તો પ્રથમ વિકલન કરીએ તો √p નું 1/2√p ઇન્ટુ બાજુમાં p નું વિકલન, sin નું વિકલન cos psi પ્લસ y નું dy/dx સાહેબ ડખો પંચર થઈ ગયું. અહીંયા ડખા પંચર થઈ ગયું, લોચા પડી જાય. તો આપણે એક કાર્ય કરીએ dy/dx શોધવું છે ને મારે, તો વર્ગ કરી દે ને, અહીંયા વર્ગ કરી દઈએ. ચલો વર્ગ કરવામાં આવે તો y² બરાબર sin x + y આવી ગયું. હવે પ્રથમ વિકલન કરી દે, ખતમ. તો પ્રથમ વિકલન કરવામાં આવે 2y ઇન્ટુ dy/dx हो जाएगा. अभी sin નું વિકલન cos x પ્લસ y નું વિકલન આવે dy/dx. હવે એક કામ કર, આ dy/dx વાળું પદ છે ને એને ઉઠાવીને લેફ્ટ સાઈડ લઈ જા. લેફ્ટ સાઈડ લઈ જવામાં આવે તો માઇનસ થાય, સાથે સાથે dy/dx કોમન લેવાય. તો શું આવ્યું અહીંયા? 2y -1 બરાબર cos x. તો ફાઇનલી dy/dx ને કરતા બનાવવામાં આવે તો શું મળ્યું મને જુઓ તો? cos x અપોનમાં 2y -1. cos x અપોનમાં 2y -1. ક્લિયર કે નહીં? શ્યોર? આવડી જાય કે ન આવડે? ડન 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 ડન. dy/dx બરાબર cos x અપોનમાં 2y -1 એટલે કે C for ચેન્નઈ ઇઝ યોર કોરેક્ટ આન્સર. C for ચેન્નઈ ઇઝ યોર કોરેક્ટ આન્સર. ચેન્નઈ તમારો જવાબ આવી રહ્યો છે. ડન 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 ડન. D4 બચ્ચાવાળી. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. 16મા નંબરનો પ્રશ્ન જુઓ તો. ઓહો, બહુ ગજબ પ્રશ્ન છે આ તો. ગજબ સહેલો પ્રશ્ન છે. જો ગજબ રીતે એનો સહેલો પ્રશ્ન કહેવાય. અહીંયા શું કીધું એ જુઓ તો જરા. ઓકે, 5 sin inverse x વત્તા cos inverse x એનું વિકલન મારે કરવું છે. કઈ રીતે કરાય? એમાં બહુ જ સરળ. જો d/dx of 5 sin inverse x વત્તા cos inverse x બરાબર π/2 લખાય. ઓહો, બસ હવે પતી ગયું, ખતમ. a⁴x ના, x તો છે જ નહીં અહીંયા. x તો અહીંયા છે જ નહીં ક્યાંય. તો અચળ આવ્યું. અચળનું વિકલન x ની સાપેક્ષે કરવામાં આવે તો 0 થઈ જાય. ખતમ પ્રશ્ન. લે એટલે a for અમદાવાદ is your correct answer. A for અમદાવાદ is your correct answer. ડન ડન ડન. રાઈટ? આવડી જાય એટલા સહેલા પ્રશ્નો છે કે નહીં? કેટલા સહેલા પ્રશ્નો છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ આગળ. ઓકે, 17મા નંબરનો પ્રશ્ન. આ પણ સરસ પ્રશ્ન છે અને એકદમ સહેલો પ્રશ્ન છે. આ પણ એક સારો એવો પ્રશ્ન અને સહેલો છે. ચાલો, પણ થોડી આમાં મરમ્મત થશે. થોડું આપણું મરમ્મત કરવી પડશે. આ પ્રશ્નમાં થોડી મશક્કત કરવી પડશે અને થોડો સરળ બનાવ્યા પછી આમાં આગળ વધી શકાય એવું લાગે. આપણે dy/dx કરવું છે તો ડાયરેક્ટ બી કરી શકાય, નો ડાઉટ. log p નું વિકલન 1/p ઇન્ટુ બાજુમાં p નું વિકલન કરીએ, ભાગાકારની નિયમથી થાય. બરાબર? આપણે મરમ્મતથી કરીએ, અલગ રીતે બી કરી શકાય આમાં. બરાબર? અલગ રીતે કરીએ. ચલો બંને રીતે તમને હું બતાવી દઉં હવે.
ઓકે, હું તમને જે રીત કહેવા માંગુ છું એ રીત નંબર 1. હું જે રીતે તમને સોલ્વ કરવા માંગુ છું એ રીત નંબર 1. એમાં હું આવું કહું છું કે y બરાબર log a માઇનસ log b લખાય. આટલું થાય. હવે શું કરીએ? therefore dy by dx બરાબર log p નું વિકલન 1 upon p ઇન્ટુ બાજુમાં p નું વિકલન કરવામાં આવે 1 નું 0 x સ્ક્વેર નું 2x એટલે માઇનસ 2x થઈ જાય ત્યાં આગળ. પછી માઇનસ સૂત્રની માઇનસ છે આ તો પ્રશ્નમાં. log p નું વિકલન 1 upon p log p નું વિકલન 1 upon p ઇન્ટુ બાજુમાં p નું વિકલન 1 નું 0 અને x સ્ક્વેર નું 2x થઈ જાય. ક્લિયર? સો ફાઇનલી હવે અહીંયા શું કરું? લસા લઈ લઉં. જો આ પદ આ બાજુ ગુણી દઉં, આ પદ પેલી બાજુ ગુણી દઈએ, રાઈટ? તો છેદમાં આપણે લસા લેવામાં આવે તો 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, હવે આ પદ આ બાજુ ગુણાકારમાં જવા દે તો માઇનસ 2x ક્યુબ ત્યારબાદ માઇનસ આ 2x આની જોડે ગુણી દઈએ માઇનસ 2x માઇનસ માઇનસ પ્લસ 2x ક્યુબ આવે. ક્લિયર? તો અહીંયા આગળ આ પદ ગયું. તો ફાઇનલી માઇનસ 2x તો માઇનસ 4x અપોનમાં a માઇનસ b a પ્લસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આવે. ડન 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 ડન. ક્લિયર? ધેટ ઇઝ dy બાય x. ક્લિયર? ઓકે, that is dy by dx. तो minus 4x upon 1 minus x raised to 4 T for Chennai is your correct answer. ડન 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 બચ્ચાવાળી. ચલો આની રીત નંબર 2 એમાં હું એવું કહેવા માંગુ છું તમને કે log p નું ડાયરેક્ટ વિકલન કરી શકાય. log p અહીંયા હું તમને રીત નંબર 2 કહી દઉં. જોઈ લો હું શું કહેવા માંગુ તમને. અહીંયાથી આનું વિકલન જે છે એ આ રીતે કરાય. dy by dx બરાબર શું કરે? log p નું 1 upon p 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોનમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બ્રેકેટમાં ઇન્ટુ બાજુમાં d by dx નું ભાગાકારના નિયમથી વિકલન કરવામાં આવે. ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. ધેટ ઇઝ રીત નંબર 2. આ છે તમારી રીત નંબર 2. આ રીત નંબર 1, રીત નંબર 2. રીત નંબર 2 થી પણ તમારે આન્સર લાવવાનો અને મને કમેન્ટમાં કહેવાનું આન્સર સાચો આવે છે કે નથી આવતો. જો નહીં આવતો હોય તો આપણે સોલ્વ કરાવીશું. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ આગળ. 18મા નંબરનો ક્વેશ્ચન જુઓ તો. ઓ માય ગોડ સાહેબ, આમાં શું કરવાનું? ઓકે, 10માં પ્રશ્ન છે, જવાબ સાઇન કોસમાં છે, તો ભાગાકારના નિયમથી વિકલન કરવાનું, વિકલનનું સાદુરૂપ આપવાનું. એવું કરવાની જરૂર નથી. આની અંદર હું તમને એક જ લાઈનમાં એક્સપ્લેન કરી દઉં તો તમારો જવાબ ફટાફટ આવી જાય. તમારો જવાબ જે છે એ ફટાફટ આવી જાય. કઈ રીતે? તો જો હું તમને એક્સપ્લેન કરી દઉં. આ કોઈક તમે સૂત્ર જાણો છો? 2t/1 + t² આપણે બેચની અંદર પણ ભણ્યા છીએ, રાઈટ? ઇવન એકલવ્ય બેચના એકલવ્યના વન શોટ લેક્ચરમાં પણ આ સૂત્ર આપેલું છે બીજા ચેપ્ટરની અંદર. એમાં પણ સમજાવેલું છે કે ભાઈ 2t/1 + t² જે ત્રિકોણમિતિનું આ સૂત્ર છે, ધોરણ 11નું આ સૂત્ર છે. 2t/1 + t² એટલે કે sin 2x નું સૂત્ર થઈ ગયું. પતી ગયું. લો, આ sin 2x નું સૂત્ર થઈ ગયું. આનું વિકલન કરીએ. sin p નું વિકલન cos p ઇન્ટુ બાજુમાં p નું વિકલન કરવાનું થાય. ક્લિયર? તો અહીંયા આગળ ફાઇનલી આ 2x નું વિકલન 2 થઈ જાય. 2 × cos 2x 2 × cos 2x આ તમારો ફાઇનલ જવાબ આવે. 2 × cos 2x that is your final answer. 2 × cos 2x આ તમારો ફાઇનલ જવાબ થયો. ડન ડન ડન. डी फॉर बच्चा वाटी आवड़ेगा. चलो नेक्स्ट क्वेश्चन पर बढ़ते हैं, आगળ વધીએ. चलो y बराबर tan इनवर्स x માટે 1 + x² * y2 बराबर m * xy1 mxy1. તો આવું થાય તો m નું મૂલ્ય મેળવવું છે. લખો
આ સાહેબ y2 અને y1, y2 એટલે દ્વિતીય વિકલન, y1 એટલે પ્રથમ વિકલન. આ બધી જ વાતો આપણે ભણેલા છીએ. ઓકે, તમને બધાના આઈડિયા પણ હશે જ. ચલો તો એક કામ કરીએ, પ્રથમ y બરાબર શું છે? tan ઇનવર્સ x. ઓકે, tan ઇનવર્સ x છે. ચલો હવે શું કરવું, આની અંદર પ્રથમ વિકલન કરીએ માટે y1 બરાબર tan ઇનવર્સ x નું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ બાજુમાં કરવાનું થાય કશું ના લ્યા ખતમ લે. હવે સાહેબ હવે અહીંયા આગળ થોડું ઘણું સાદરૂપ આપવાનું, પછી દ્વિતીય વિકલન કરવા જવાનું. નહીંતર અહીંયા ભાગાકારના નિયમથી કરી શકાશે, પણ થોડું કોમ્પ્લિકેશન થાય એના કરતાં બેટર છે. એક સરળ ઉપાય બતાવું. આ છેદ જે છે પેલી બાજુ લઈ જવું, છેદને આપણે ઉઠાઈને પેલી બાજુ લઈ જવાય. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ y1 બરાબર 1. ચલો હવે શું કરીએ, અહીંયા આગળ દ્વિતીય વિકલન કરવાનું થાય તો ગુણાકારના નિયમથી કરવાનું થાય. પહેલું એમના એમ, બીજાનું વિકલન કરીએ તો y1 નું વિકલન y2 પ્લસ બીજું એમને એમ પહેલાનું વિકલન x સ્ક્વેર નું 1 નું 0 અને x સ્ક્વેર નું 2x થઈ જાય, અને 1 નું 0 અહીંયા 1 નું 0 x સ્ક્વેર નું 2x થઈ ગયું બરાબર. જમણી બાજુમાં 1 નું અચળનું 0 થઈ જાય. આ પદને ઉઠાઈને પેલી બાજુ ચાલ ખતમ. ઓકે, ઇક્વલ છે એટલા માટે પેલી બાજુ લઈ જ જવું પડશે આપણે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, શંકા કાકાને. તો માઇનસ 2x ઇન્ટુ y1. ચલ હવે કમ્પેર કરજો, કમ્પેર આઈ રહ્યું, કમ્પેર કરીએ આપણે તો માઇનસ m બરાબર -2 થાય. ખતમ લેડ, m બરાબર -2 ખતમ. ટાટા બાય બાય ખતમ. m બરાબર -2 આ તમારો જવાબ આવે. ડન. ડી ફોર દિલ્હી. ચલો દિલ્હી, ડી ફોર દિલ્હી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઇઝ ધેટ ક્લિયર બચ્ચા બાડી? આવડેગા? તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. ઓકે, 20મા નંબરનો પ્રશ્ન જુઓ તો d/dx ઓફ tan ઇનવર્સ 1 - x upon 1 + x. ઓ માય ગોડ, માથાનો દુખાવો સાહેબ. આમાં તો શું કરવાનું એ જ ના ખબર પડે. આમાં ગભરાશો નહીં, અહીંયા જુઓ. ચલો આપણે સોલ્વ તો કરીએ યાર, માથા પીટવાથી આવડી જવાનું નથી. ચલો તો કઈ રીતે સોલ્વ કરીએ? ખુરાફાતી આઈડિયા લગાવો. કઈક ખુરાફાતી આઈડિયા લાવો. હેડો અહીંયા આગળ d/dx ઓફ, સમજો tan ઇનવર્સ અહીંયા કંઈક આવું છે 1 - x અપોનમાં 1 + 1 × x છે. આવું કંઈક છે, રાઈટ? તો tan ઇનવર્સ x - y upon 1 + xy છે. તો શું કરાય ત્યાં આગળ? tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y લખાય. ક્લિયર? tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y લખાય ને? ક્લિયર? સો ફાઇનલી tan ઇનવર્સ 1 અચળ છે, અચળનું વિકલન 0. ખતમ. માઇનસ સૂત્રનું આવશે. tan ઇનવર્સ x નું વિકલન તમે બધા જ જાણો છો, 1/1 + x સ્ક્વેર. સો 0 ના લખીએ, સો -1/1 + x સ્ક્વેર. આ તમારો જવાબ આવ્યો. એ તમારો જવાબ આવ્યો. તો A ફોર અમદાવાદ ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન બચ્ચાવાળી. -1/1 + x સ્ક્વેર આ તમારો ફાઇનલ આન્સર આવ્યો. ડન, ક્લિયર? આવડી જાય. તો હવે ઓબ્જેક્ટિવ અહીંયા ખતમ કરીએ છીએ, એટલે કે MCQ નો પોર્શન અહીંયા ખતમ કરું છું, કે જે 1 માર્ક્સના પ્રશ્નો પૂછાશે બોર્ડની પરીક્ષામાં, એવા પ્રશ્નો મેં અહીંયા લઈ ચૂક્યો તમને. હવે સબ્જેક્ટિવમાં 2, 3, 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોને આપણે હિન્ટ લઈ લઈએ. ત્યાં શું કરવું એ હું હિન્ટ આપી દઈશ. સોલ્વ તમારે જ કરવાના છે, અને તમને બધાને આવડશે પણ ખરા, મને અંદરથી ખબર છે. ચલો 21મા નંબરનો પ્રશ્ન પકડીએ. તો આ તો ટેક્સ્ટ બુકનો જ છે, સ્વાધ્યાયની અંદર રહેલો પ્રશ્ન છે, અને આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં #3 માર્ક્સમાં પૂછી શકે એવો છે. આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવા ટાઈપનો ક્વેશ્ચન છે. અને સોલ્વ કઈ રીતે કરવાનો તો જુઓ જરા. આ પદને પહેલા ઉઠાઈને જમણી બાજુ લઈ જઈએ. x × √1 + y બરાબર
માઇનસ વાય ઇન્ટુ રૂટમાં 1 પ્લસ એક્સ. હવે બંને બાજુ વર્ગ કરી દેવાનો. બંને બાજુ વર્ગ કરીએ તો શું આવશે? અહીંયા એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ વાય બરાબર. અહીંયા વર્ગ કરીએ તો માઇનસ વાયનો વર્ગ એટલે પ્લસ થઈ જશે. જો માઇનસ વાયનો વર્ગ કરો એટલે પ્લસ થઈ ગયો, પ્લસ વાય સ્ક્વેર લખી દઉં 1 પ્લસ એક્સ. હવે આગળ શું કરવાનું થાય આમાં? હવે આગળ શું કરીએ જુઓ, શું કરવામાં આગળ? ઓકે, હવે આગળ આ એક્સ સ્ક્વેર અંદર ગુણાકારમાં જવા દેવાય. ઓકે, એટલે ટૂંકમાં વાયને કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો વાયને કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય બરાબર વાય સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ વાય સ્ક્વેર. તો ધેરફોર આ વાય સ્ક્વેર ના બદલાઈ જઈએ, આને પણ પેલી બદલાઈ દઈએ. ચલો તો એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય ઓછા એક્સ વાય સ્ક્વેર બરાબર 0. સો ફાઇનલી આના અવયવ પાડી દઈએ. ચલ આના અવયવ પાડવામાં આવે આ અને આ, રાઈટ. અવયવ પાડવામાં આવે છે આના અવયવમાં એક્સ માઇનસ વાય. ઓકે, એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ અહીંયાથી એક્સ વાય કોમન લઈએ, એક્સ માઇનસ વાય બરાબર 0. હવે કોમન શું આવે? એક્સ માઇનસ વાય બ્રેકેટમાં એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય બરાબર 0. પણ x minus y is not equals to 0. કારણ કે x બરાબર y લઈએ ન થાય. એનું કારણ કહી દો. જો ઉપર પ્રશ્નમાં જુઓ તો જરા, ઉપર પ્રશ્નમાં x બરાબર y લેવામાં આવે તો પ્રશ્ન જેવું વધતું જ નહીં. જો અહીંયા પ્રશ્ન જેવું વધે જ નહીં. પછી x બરાબર y તમે લઈ લો તો પ્રશ્ન જેવું વધતું જ નથી. એટલે પ્રશ્નમાં x બરાબર y લઈ શકાતો નથી. ઓકે, અહીંયા x બરાબર y મૂકી દઈએ, અહીંયા પણ x બરાબર y મૂકી દઈએ તો 2 ટાઈમ ઓફ એટલે આખું x જ જતું રહે. ક્લિયર? એટલે મૂકી શકાય નહીં. તો કમ્પલસરી આના બરાબર 0 આવી ગયું. માટે x પ્લસ વાય પ્લસ એક્સ વાય બરાબર 0. તો ધેરફોર હવે આ x પેલી બાજુ લઈ જઈએ અને આ બંને પદમાંથી આપણે y ને કરતા બનાવી દઈએ. ઓકે, તો y કોમન લઈ લઈએ તો 1 પ્લસ એક્સ થઈ ગયું અહીંયા આગળ, અને આ x ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ એક્સ થઈ જાય. તો ધેરફોર y બરાબર માઇનસ એક્સ અપોનમાં 1 પ્લસ એક્સ. ભાગાકારના નિયમથી વિકલન કરવામાં આવે તો ધેરફોર ડીવાય બાય ડીએક્સ બરાબર ભાગાકારના નિયમથી વિકલન કરીએ તો છેદમાં છેદનો વર્ગ છેદ એમના એમ અંશનું વિકલન તો એક્સનું વિકલન 1 એટલે -1 સૂત્રનું માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન કરવામાં આવે 1 નું 0 અને એક્સનું 1 થઈ ગયું. તો ફાઇનલી સાદુરૂપ આપવામાં આવે તો -1 માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ અપોનમાં 1 પ્લસ એક્સ એનો વર્ગ. ક્લિયર? તો અહીંયા આગળ કટ કરી દઈએ એક્સ ને. તો ફાઇનલી ડીવાય બાય ડીએક્સ બરાબર શું મળશે મને? -1 અપોનમાં 1 પ્લસ એક્સનો આખાનો વર્ગ. ક્લિયર? -1 અપોનમાં 1 પ્લસ એક્સનો આખાનો વર્ગ. ડન. ક્લિયર કે નહીં? શ્યોર. ડીવાય બાય ડીએક્સ બરાબર -1 અપોનમાં 1 પ્લસ એક્સનો આખાનો વર્ગ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચાવાડી? ડન ને? શ્યોર? આવડી જાય તો નેક્સ્ટ પ્રશ્ન પર ચલતે બચ્ચાવાડી. નેક્સ્ટ ક્વેશ્ચન પર ચાલીએ. શું એ જુઓ તો જરા અહીંયા આગળ. ઓકે, દ્વિતીય વિકલનની વાત છે તો દ્વિતીય વિકલનમાં અગેન શું કરી શકાય? આ પ્રશ્ન પણ તમને દ્વિતીય વિકલન છે એટલે કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. અને સોલ્વ કઈ રીતે કરવાનો? તો આ જે પ્રશ્નને સોલ્વ કરવો હોય, આ પ્રશ્નને સોલ્વ કરવો હોય આપણે તો કઈ રીતે કરશું બચ્ચા વાડી? આપણે બોલો
જલ્દીથી. ઓકે, અહીંયા આગળ ટી ના બંનેમાં ચલ ટી છે તો dx બાય dt અને dy બાય dt શોધી કાઢીએ. ચલો, તો dx બાય dt બરાબર શું આવશે? એ અચળ બાર કોસનું વિકલન માઇનસ સાઇન ટી પ્લસ અહીંયા ગુણાકારના નિયમથી વિકલન કરીએ તો પહેલું એમના એમ, બીજાનું વિકલન સાઈનનું વિકલન કોસ ટી પ્લસ બીજું એમના એમ, પહેલાનું વિકલન ટીનું વિકલન 1 થઈ ગયું. સો ફાઇનલી અહીંયા આગળ શું આવશે? આપણે આ ટી ટી કેન્સલ થઈ જાય તો ધેરફોર dx બાય dt બરાબર a ઇન્ટુ ટી ઇન્ટુ કોસ ટી. ક્લિયર? તો હવે શું કરશું? એ રીતે dy બાય dt શોધી કાઢીએ. ચલો, પછી પ્રથમ વિકલન પછી દ્વિતીય વિકલન તરફ જવાનું. તો y નું વિકલન કરીએ t ની સાપેક્ષ, એટલે કે dy બાય dt બરાબર એ અચળ બાર સાઈન નું વિકલન શું થઈ જાય? કોસ ટી. સૂત્રનું માઇનસ, પ્રશ્નમાં માઇનસ છે. અહીંયા ગુણાકારના નિયમથી પહેલું એમના એમ, કોસનું વિકલન માઇનસ સાઈન ટી પ્લસ કોસ ટી એઝ ઇટ ઇઝ, કોસ ટી એઝ ઇટ ઇઝ અને ટીનું વિકલન 1 થઈ ગયું. ડન 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 ડન. ચલો, માઇનસ સીન અંદર આપી દઈએ તો a ઇન્ટુ કોસ ટી માઇનસ માઇનસ પ્લસ ટી સાઇન ટી માઇનસ કોસ ટી. ક્લિયર? ચલો, હવે કટ ઇટ, this cut it. So finally what we do in this question, okay, a into t sin t, oh my god, I dy by dt. ક્લિયર? બે ચાર પ્રશ્નો આગળના સોલ્વ કરાવી દઉં, પછી તમને હિન્ટ જ આપી દઈશ અને તમે જાતે પછી સોલ્વ કરી દેજો. ઓકે, ચલો, dy બાય dt મળી ગયું, dx બાય dt મળી ગયું. આપણે તો d2y upon dx2 મેળવવું છે તો પ્રથમ વિકલન કરીએ, dy બાય શું મેળવીએ? dy બાય dx મેળવી દઈએ. ચલો, ઓકે, dy બાય અહીંથી લખું થોડું વચ્ચે, dy બાય dx બરાબર dy બાય dt અપોનમાં dx બાય dt. ચલો, dy બાય dt એટલે શું આવશે? ધીસ a ઇન્ટુ ટી સાઇન ટી. dx બાય dt એટલે શું આવશે? a ઇન્ટુ ટી કોસ ટી. ક્લિયર? તો અહીંયા આગળ કટ ઇટ, a કટ, અને આ રીતે કટ ના કરાય, આમ a કટ ટી ટી કટ, રાઈટ? સો ફાઇનલી શું આવ્યું તમારું? ધેરફોર dy બાય dx બરોબર tan t આયા. ઓકે, tan t મળ્યા મને. હવે શું કરવાનું થાય? બોલો, હવે શું કરવાનું થાય? ધેરફોર દ્વિતીય વિકલન તરફ જઈએ આગળ, સેકન્ડ ડેરિવેટિવ કરવામાં આવે. ધેરફોર t2y અપોન dx2 મેળવીએ. ચલો, સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો અહીંયા આગળ જો તો આ જે dy બાય dx મળ્યું ને મને, એ શું મળ્યું? આ dy બાય dx મળે tan t, t ના સ્વરૂપમાં મળ્યું. અહીંયા આગળ આપણે x ની સાપેક્ષ ફરીથી આ dy બાય dx જે છે એનું અગેન x ની સાપેક્ષ વિકલન કરી રહ્યા છીએ. તો tan t એનું વિકલન શું થાય? tan t નું વિકલન sec સ્ક્વેર t અને પછી t નું વિકલન x ની સાપેક્ષ કરવામાં આવે, એટલે કે dx બાય dt. તો ફાઇનલી sec સ્ક્વેર t અપોનમાં આ dt ને છેદના છેદમાં લઈ જઈએ તો dx બાય dt મળે. ક્લિયર? હવે શું થાય? dx બાય dt નું મૂલ્ય મેળવી દઈએ, મૂકી દઈએ, સોરી મેળવી નહીં, મૂકી દઈએ. તો dx બાય dt શું છે જુઓ તો at cos t. તો અહીંયા જોઈ લે, sec સ્ક્વેર t અપોનમાં at cos t. તો આને ઉપર લઈ જો cos ને, તો શું આવે? sec ક્યુબ t અપોનમાં a ઇન્ટુ t. ક્લિયર? ધેટ ઇઝ તમારો આન્સર આવી ગયો. દ્વિતીય વિકલન તમારે જે મેળવવું હતું એ ફાઇનલી આન્સર તમારો અહીંયા મળી ગયો, sec ક્યુબ t અપોન at. આવા ટાઈપનો પ્રશ્ન 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકે છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, આ ઈઝી છે અને આ જે પ્રશ્ન છે એ તમારો 2 માર્ક્સમાં પૂછી શકે એવો છે. 2 અથવા 3 બંનેમાં પૂછી શકાય. આ થોડો સરળ છે, ઝડપથી સોલ્વ થઈ શકે એવો છે, બટ અહીંયા દિમાગ થોડું લગાવવાનું છે. દિમાગ લગાવવાનું છે. કઈ રીતે લગાવીશું જુઓ તો, y બરાબર આપેલું છે ને દ્વિતીય વિકલન બરાબર સેકન્ડ ડેરિવેટિવ બરાબર 100 ઇન્ટુ y લાવવાનું છે.
કઈ રીતે સોલ્વ થાય જો, તો આની અંદર સૌ પ્રથમ આપણે ડીવાય બાય ડીએક્સ મેળવીએ. ચાલ, તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું આવે? 50 અચળ બાર ઈ રેસ ટુ 10x છે. જો ઈ રેસ ટુ 10 નું ઈ રેસ ટુ 10x નું વિકલન ઈ રેસ ટુ 10x ઇન્ટુ 10, રાઈટ. ઈ રેસ ટુ p નું વિકલન ઈ રેસ ટુ p અને બાજુમાં p નું વિકલન. ક્લિયર? ચલો, આટલું પત્યું. પ્લસ પ્લસ હવે શું કરું? જો આ 60 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 10x, ઈ રેસ ટુ માઇનસ 10x ઇન્ટુ માઇનસ 10. ક્લિયર? આટલું થયું. હવે શું થાય? જનરલી આપણે શું કરી દઈએ? ગુણાકાર કરી દઈએ. એવું નથી કરવું, થોડું સરળ અલગ રાખું છું. બંનેમાંથી -10, બંનેમાંથી 10 સામાન્ય જાય, બંનેમાંથી 10 સામાન્ય લઈ લો. અહીંયા શું વધ્યું? જો તો 50 ઇન્ટુ ઈ રેસ ટુ 10x માઇનસ 60 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 10x. જો અહીંયા પ્લસ હોત ને તો પાછો પ્રશ્ન એનો એ થઈ જાત, રાઈટ. બટ અહીંયા પ્લસ નથી, એટલે ડીવાય બાય ડીએક્સમાં હજી ડી2y બાય ડીએક્સ ટુ શોધવાનું થાય. હજી અહીંયા તમને પ્રશ્નમાં સાબિત કરવાનું આપી દીધું છે. સમજો, આ પ્રશ્નમાં તમને સાબિત કરવાનું આપી દીધું, એટલે આપણા માટે ખૂબ સરળ છે. હવે શું કરું? સેકન્ડ ડેરિવેટિવ કરીએ વિકલન. તો ડી2y અપોન ડીએક્સ2 બરાબર 10 અચળ બાર, 10 અચળ બાર. હવે અહીંયા શું કરીએ? તો 50 ઇન્ટુ ઈ રેસ ટુ 10x નું વિકલન ઈ રેસ ટુ 10x ઇન્ટુ 10 અગેન, પછી માઇનસ 60 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 10x ઇન્ટુ માઇનસ 10 ઇન્ટુ માઇનસ 10. ઇઝ ધેટ ક્લિયર? ચલો, હવે અગેન ફરીથી પાછું માઇનસ સી ને સામાન્ય જવા દઈએ, એટલે કે ડી2y અપોન ડીએક્સ2 10, ફક્ત 10 સામાન્ય જવા દઈએ. 10 ગુણ્યા 10 એટલે 100 લખાય. આ તો 10 નો વર્ગ, 10 ગુણ્યા 10 લખી દો અત્યારે હાલ. ચાલ, પછી શું આવી? જો તો અહીંયા શું વધ્યું? 50 ઇન્ટુ ઈ રેસ ટુ 10x, અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ 60 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 10x. ક્લિયર? ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 10x. તો અહીંયા આગળ જુઓ તો જરા, આ જે છે એ તમારો પ્રશ્ન આવી ગયો. ભાઈ આવી ગયો પ્રશ્ન. ડન. સો ફાઇનલી તમે શું લખી શકો છો? ધેરફોર ડી2y અપોન ડીએક્સ2 બરાબર 10 ગુણ્યા 10 એટલે 100, 100 ઇન્ટુ વાય. ખતમ, ખતમ, ટાટા, બાય બાય, ગયા, ગુડ બાય. પ્રશ્નમાં તમને મોડિફિકેશન આ રીતે કરી શકે. આ જે છે અહીંયા આગળ 100 ની જગ્યાએ તમને એવું કીધું હોય કે ઇન્ટુ વાય, તો કે નું મૂલ્ય શોધો. આવો પ્રશ્ન પણ પૂછી શકે છે મોડિફિકેશન કરીને. ક્લિયર? આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. ડન ડન ડન. ડી4 બચ્ચાવાળી. ચલો તો નેક્સ્ટ પ્રશ્ન પર વધીએ આગળ. 24મા નંબરનો પ્રશ્ન. ઓઓ, હા, આ પણ ટેક્સ્ટ બુકમાં આવેલો જ છે આ પ્રશ્ન. અને આ પ્રશ્ન જે છે એ પણ તમને લગભગ 2 માર્ક્સમાં પૂછી શકે. એટલો સહેલો પ્રશ્ન છે. અહીંયા તમારે કોઈક આઈડિયા વાપરવાનો થાય, ખુરાફાતી આઈડિયા લેવો પડે. ખુરાફાતી આઈડિયા એટલે શું સાહેબ? તો જો અહીંયા ડાયરેક્ટ વિકલન કરવાના બેસાય, અહીંયા આગળ ડાયરેક્ટ વિકલન કરવા બેસાય નહીં. સોરી, અહીંયા ટી છે, સમજો. અહીંયા પ્રશ્નમાં અહીંયા ટી છે, રાઈટ. tan ઇનવર્સ ટી અને cot ઇનવર્સ. આ પ્રશ્નમાં અહીંયા ટી છે. tan ઇનવર્સ ટી પ્લસ cot ઇનવર્સ ટી. ટી બિલોંગ્સ ટુ આર. ક્લિયર? a ઇન્ટુ tan ઇનવર્સ ટી, y બરાબર વર્ગમૂળમાં a રેસ ટુ cos ઇનવર્સ ટી. ઓકે, તો અહીંયા આગળ તમારે બંને x નું t ની સાપેક્ષ વિકલન કરવું પડે, y નું t ની સાપેક્ષ વિકલન કરવું પડે. એટલું બધું લાંબુ કરવું એના કરતાં બેટર એક આઈડિયા તમને હું આપી દઉં. એ આઈડિયાથી સરળતાથી કામ થઈ જાય. ચોપડીનો આ પ્રશ્ન છે, સ્વાધ્યાય 5.8 સોરી 7 5.7 સ્વાધ્યાયનો આ પ્રશ્ન છે. અહીંયા આગળ તમારે ફક્ત અને ફક્ત આ બંનેનો ગુણાકાર કરવાનો. એ ડાબી બાજુમાં ગુણાકાર કરીએ એટલે x ગુણ્યા y બરાબર જમણી બાજુમાં ગુણાકાર કરીએ a રેસ ટુ tan ઇનવર્સ ટી.
એ રેસ ટુ ટેન ઇનવર્સ ટી ઇન્ટુમાં વર્ગમૂળમાં એ રેસ ટુ કોસ ઇનવર્સ ટી cot inverse t. Here a raised to cot inverse t. So therefore x गुणिया y. Therefore x गुणिया y बराबर वर्गमूळની અંદર a raised to tan inverse t into a raised to cot inverse t છે. એ આધાર સરખા ઘાતાંકનો સરવાળો વાળો યુઝ કરાય વપરાય નિયમ આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો કરવામાં આવે a raised to tan inverse t પ્લસ cot inverse t. તો tan inverse t વત્તા cot inverse t એટલે કે π/2 લખાય. તો અહીંયા આગળ therefore x ગુણ્યા y બરાબર વર્ગમૂળમાં a raised to π/2. ક્લિયર? a raised to π/2. ડન ડન ડન. તો અહીંયા હવે સિમ્પ્લિફાય કરવામાં આવે. અહીંયા આગળ હવે સિમ્પ્લિફાય કરવામાં આવે કે વિકલન કરવામાં આવે તો પહેલું એમના એમ, બીજાનું વિકલન dy/dx પ્લસ બીજું એમના એમ, પહેલાનું વિકલન 1 બરાબર અચળ છે આ બાજુ કશું x કે t કે કશું ચલ છે જ નહીં તો અચળનું વિકલન તો 0 લખી દેવાય. તો ફાઇનલી x ગુણ્યા dy/dx બરાબર -y. તો ફાઇનલી therefore dy/dx બરાબર કેટલા આયા -y/x -y/x. આ તમારો ફાઇનલ આન્સર આવ્યો. -y/x ઇઝ યોર ફાઇનલ આન્સર. ડન ડન ડન. ડી ફોર બચ્ચાવાળી. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ આગળ. નેક્સ્ટ 25મા નંબરનો પ્રશ્ન શું કહે જુઓ તો. ઓહો એકદમ સહેલો પ્રશ્ન છે આ બી. આ 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. 3માં બી પૂછાય અને 4માં પણ પૂછી શકાય અને 4માં પણ પૂછી શકાય. 4 માર્ક્સમાં પણ પૂછી દે પ્રશ્નમાં. રાઈટ? અહીંયા શું કરવાનું સાહેબ? તો અહીંયા આદેશ ધારવો પડે. અહીંયા આગળ તમારે આદેશ ધારવો પડે. ધારો કે શું આદેશ ધારવાનો થાય? આપણે ધારવામાં આદેશ આવો થાય. ધારો કે અહીંયા ટેન ઇનવર્સ છે તો એ ટેન સેટ કરવું પડે. ટેન સેટ કરવું પડે. ટેન થીટા હોય, પી હોય, એક્સ હોય, ગમે તે હોય પણ ટેન સેટ કરવું પડે. તો ધારી લઈએ આપણે એક્સ બરાબર ટેન થીટા ધારી દઈએ. તો ધેરફોર થીટા બરાબર ટેન ઇનવર્સ. ક્લિયર? તો ફાઇનલી વાય બરાબર માટે વાય બરાબર ટેન ઇનવર્સ 3 tan થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોનમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો therefore y બરાબર ટેન ઇનવર્સ 3 tan થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટાનું સૂત્ર tan 3 થીટા થાય. ક્લિયર? હવે આ tan 3 થીટા જે છે આ 3 થીટા એ tan ઇનવર્સના વિસ્તારમાં હોય તો tan ઇનવર્સ tan કેન્સલ કરી શકાય. અહીંયા શરત આપી છે, જરા અહીંયા જુઓ તો શરત આપી છે. જો શરત ન આપી હોય તો હું ડાયરેક્ટ લખી દેત, બટ શરત આપી છે તો શરત ચેક કરવી પડે. કમ્પલસરી અહીંયા આપણે શરત જે છે ચેક કરવી પડશે મારે. ઓકે, કમ્પલસરી અહીંયા આગળ શરત આપણે ચેક કરવી પડે. તો ધેરફોર dy ઓકે શરત ચેક કરવાની. ચલો શરતમાં આપણી પાસે -1/√3 લેસ દેન એક્સ લેસ દેન 1/√3 છે. એક્સ નું મૂલ્ય મારે શું લેવાનું? એક્સ બરાબર ટેન થીટા ધાર્યું ને. ચાલ ટેન થીટા લેસ દેન ટેન નું મૂલ્ય 1/√3 ક્યાં હોય? ટેન નું મૂલ્ય 1/√3 કયા ખૂણે હોય? તો 30 ડિગ્રી હોય. 30 ડિગ્રી સાઇન ઓકે સાઇન અપોન કોસ 1/2 √3/2 રાઈટ. ઓકે ચલો તો 1/√3 એટલે 10 π/6 30 એટલે અને આ બાજુ 10 માઇનસ π/3 લખાય. π/6 સોરી. તો ધેરફોર હવે 10 વિધેય દૂર કરવાનું. આપણે ખૂણો જ રાખવો છે. વિધેય દૂર કરવું હોય તો વધતું અને ઘટતું જોવું પડે. -π/6 થી +π/6 એ ચોથા અને પહેલા ચરણમાં આવે, બટ 10 જે છે એ બધા જ ચરણમાં વધે છે. ઓકે 10 બધા ચરણમાં વધે છે.
ઉપર જાય, એકમ વર્તુળમાં શીખવાડેલું છે બધી જ વસ્તુ, ઉપર જાય વધતું વિધેય એટલે કે આપણે દૂર કરીએ તો અસમતામાં કોઈ ફેરફાર થાય નહીં. tan વિધેય દૂર કરવામાં આવે તો અસમતામાં કોઈ ફેરફાર થતો નથી. સો ધેરફોર હવે મારે 3θ લાવવું હોય તો 3 વડે ગુણવામાં આવે તો -π/2 લેસ ધેન 3θ લેસ ધેન +π/2. -π/2 થી +π/2 એટલે tan ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું છે. ક્લિયર? તો tan ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું હોય તો માટે હવે આને શું લખી દેવાય? 3θ અને થીટાનું મૂલ્ય શું છે? tan ઇન્વર્સ x. ક્લિયર? તો હવે વિકલન કરવામાં આવે તો ધેરફોર dy/dx બરાબર 3 અચળ બાર tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² થઈ જાય. તો ફાઇનલી આના આ રીતે લખાય 3/1 + x². 3/1 + x². ક્લિયર? ડન. તો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. 3/1 + x². ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. ડન. ડી ફોર બચ્ચાવાડી. તો 3 માર્ક્સમાં બી પૂછી શકાય ને 4 માર્ક્સમાં પણ પૂછી શકાય. આમાં તમારે આ શરત ખાસ ચેક કરવી પડે. આ કન્ડિશન શરત કમ્પલસરી ચેક કરવી પડે, એના વગર ચાલે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે જરા ઓકે, અહીંયા આગળ ચલની ઘાતમાં ચલ આવી જો 5.5 નો આ પ્રશ્ન છે અને આ તમને 4 માર્ક્સમાં પૂછાય. આ પ્રશ્ન જે છે એ 4 માર્ક્સનો આ પ્રશ્ન છે. ઓકે, આ પ્રશ્ન તમારો 4 માર્ક્સનો છે. આ બે રીતે કરી શકાય. રીત નંબર 1 એમાં તમે કંઈક આવું કરી દો. y બરાબર અહીંયા જે છે ને આ પદ એને તમે આ રીતે લખી શકો e⁻log. ઓકે, પછી આખું લખી દેવાનું x ની ઘાતમાં x cos x. રાઈટ? આ રીતે. અને આ તો એઝ ઇટ ઇઝ જ. આમાં તો ભાગાકારનો નિયમ આવશે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. વિકલન નથી કરતો. જો y જ લખ્યું છે, વિકલન નથી કરતો. y બરાબર શું લખાય? e⁻, આ જે છે ને આ પદ આ x log x એ ક્યાં આવશે? log ની આગળ. એ ક્યાં આવશે? આપણે આ પદ આવશે log ની આગળ. તો e ની ઘાતમાં x cos x log x. ક્લિયર? પ્લસ અહીંયા આગળ x² + 1 અપોનમાં x² - ક્લિયર? હવે શું કરવાનું થાય? હવે વિકલન થઈ જાય. હવે તમારું ઇઝીલી વિકલન થઈ જાય આની અંદર. ચલો વિકલન કરીને ખાલી સ્ટેપ આપી દઉં તમને. e⁻p નું વિકલન કરવાનું થાય. અહીંયા e⁻p નું વિકલન ગુણાકારના નિયમથી થાય. e⁻p અને બાજુમાં પછી p નું વિકલન ગુણાકારના નિયમથી 3 નું. પહેલા બે એમને એમ log x નું 1/x, પછી પહેલું ને ત્રીજું એમને એમ cos નું -sin x, બીજું ત્રીજું એમને એમ x નું 1. ક્લિયર? પછી અહીંયા ભાગાકારના નિયમથી વિકલન થાય. આગળ તમારે કરવું ગણવું. ઓકે, આગળ હવે તમે ગણી શકો છો. આ જ પ્રશ્નમાં બીજી રીતે પણ કરી શકાય. તો એ રીત નંબર 2 ની પણ અહીંયા ચર્ચા કરી દઉં તમને. ઓકે, રીત નંબર 2 એની પણ આપણે ચર્ચા કરી દઈએ. ઓકે, રીત નંબર 2. ઓકે, રીત નંબર 2 ની અંદર એવું થાય, અહીંયા ધારવું પડે u બરાબર x cos x. ઓકે, અને v બરાબર અહીંયા આગળ v બરાબર x² + 1 અપોનમાં x² - 1. ઓકે, હવે અહીંયા u ને v ધારી દીધા મેં. સો ફાઇનલી તમારું y બરાબર શું આવ્યું? u + v આયા. એ પ્રશ્નમાં y બરાબર u + v આયા. તો આપણે dy/dx મેળવવા હોય તો શું કરવાનું થાય? u નું x ની સાપેક્ષ વિકલન કરીએ du/dx પ્લસ v નું x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે કે dv/dx. dy/dx બરાબર du/dx પ્લસ dv/dx કરવાનું થાય.
યુ નું એક્સ ની સાપેક્ષ વિકલન અને વી નું એક્સ ની સાપેક્ષ વિકલન કરીને આગળ વધી શકાય. ક્લિયર? ચલો ક્યાં હતા આપણે? 1 મિનિટ. અહીંયા વાય બરાબર આ થયું, આના યુ ધાર્યું, આના વી ધાર્યું. હવે અહીંયા આગળ શું કરવું પડે? લોગ લેવું પડે બંને બાજુ. તો લોગ એક્સ ની ઘાતમાં એક્સ રેઝ ટુ કોસ એક્સ. લોગ ની આગળ આ જે પદ છે, આ જે છે આ ઘાતવાળું પદ લોગ ની આગળ લાવી દઈએ. ચલો તો ધેરફોર લોગ યુ બરાબર શું આવશે? એક્સ કોસ એક્સ લોગ એક્સ. ક્લિયર? અને વી બરાબર તો એઝ ઇટ ઇઝ જે છે, બસ પછી બંનેનું શું કરવાનું થાય? એક્સ ની સાપેક્ષ વિકલન કરવાનું થાય. આગળ તમે ગણી શકો, તમારે ગણો. ક્લિયર? અહીંયા શું કરીએ જુઓ, આ લોગ યુ એનું એક્સ ની સાપેક્ષ વિકલન કરીએ તો લોગ યુ નું 1/u ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. અને અહીંયા ગુણાકારના નિયમથી થાય એટલે અહીંયા જે પ્રોસેસમાં હતું ઈ રેઝ ટુ પી નું વિકલન પછી બાજુમાં કરતા હતા એ જ વસ્તુ થઈ. કારણ કે ડીયુ બાય ડીએક્સ ને કરતા બનાવું એટલે 1/u, યુ પેલી બાદ જાય એટલે યુ બરાબર તો આતું એનું આવી ગયું. ક્લિયર? અને આની જગ્યાએ આ લખાય, રકમમાં જે હતું લખી શકાય. ડન. ચલો પછી અહીંયા ડીવી બાય ડીએક્સ, આનું તો ભાગાકારના નિયમથી, અહીંયા પણ આપણે ભાગાકારના નિયમથી કર્યું હતું. તો એ જ વસ્તુ પછી બંનેનો સરળ અહીંયા કરી દો એ તમારું કામ થઈ જાય. ડન. ડી ફોર બચ્ચા પાડી. ચલો નેક્સ્ટ 27મા નંબરનો પ્રશ્ન જોઈએ. આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ 4 માર્ક્સમાં રોકડો પૂછાય. ઓકે, મોસ્ટ આઈએમપી છે. આપણે બેચની અંદર પણ આ કરાવેલો છે. ઇવન એકલવ્ય બેચમાં વન શોટ લેક્ચરમાં પણ આ પ્રશ્ન આપેલો છે. ઓકે, શું કરવાનું થાય? અહીંયા આગળ રકમ પરથી પ્રથમ વિકલન કરવાનું થાય. બરોબર, થોડી ઘણી હિન્ટ આપી દઉં તમને હું. આના ઉપરથી પ્રથમ વિકલન કરીએ આપણે, તો પ્રથમ વિકલન કરીએ તો 2 ઇન્ટુ પી નું વિકલન એક્સ નું 1 અને એનું 0, રાઈટ? પ્લસ પી સ્ક્વેર 2 ઇન્ટુ પી અને બાજુમાં પી નું વિકલન કરીએ એટલે કે ડીવાય બાય ડીએક્સ. પહેલા ડીવાય બાય ડીએક્સ શોધી કાઢીએ, પછી ડી2y અપોન ડીએક્સ શોધી કાઢીએ. એ બંને શોધ્યા પછી બધી જ કિંમતો આમાં મૂકીને સાદુરૂપ આપી દેવાનું. ઓકે, ચલો સી સ્ક્વેર અચળનું 0 થઈ ગયું. સો ધેરફોર આખું પદ પેલી બાજુ જાય તો 2 ઇન્ટુ વાય માઇનસ બી ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર -2 ઇન્ટુ એક્સ માઇનસ એ. તો અહીંયા આગળ આ 2 કેન્સલ. સો ધેરફોર ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ એક્સ માઇનસ એ અપોનમાં વાય માઇનસ. ક્લિયર? ચલો હવે શું થાય આની અંદર? હવે આગળ શું કરીએ? ચલો અહીંયા આગળ દ્વિતીય વિકલન કરી દઉં અગેન ફરીથી પાછું. સેકન્ડ ડેરિવેટિવ ભાગાકારના નિયમથી થાય. બીજું વિકલન, ચલો બીજું વિકલન કરીએ ભાગાકારના નિયમથી. ધેરફોર d2y અપોનમાં dx2 બરાબર માઇનસ ચિહ્ન અડીશન નહીં, એને સાઈડમાં જ જવા દે. ચાલો ઓકે, ભાગાકારના નિયમથી વિકલન કરીએ તો છેદમાં છેદનો વર્ગ છેદ એમના એમ, અંશનું વિકલન એક્સ નું 1 અને એનું 0, રાઈટ? માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન કરવામાં આવે તો y માઇનસ બી નું વિકલન ડીવાય બાય ડીએક્સ થઈ જાય. y નું ડીવાય બાય ડીએક્સ અને બી નું અચળનું 0. ખતમ. અહીંયા આગળ આ જે ડીવાય બાય ડીએક્સ આવ્યું એમાં સમીકરણ નંબર 1 પરથી કિંમત મૂકી દઉં. આને સમીકરણ નંબર 1 કહી દઉં, કિંમત મૂકી દઈએ. ચલો તો ધેરફોર d2y અપોન dx2 બરાબર માઇનસ વાય માઇનસ બી ઓછા અહીંયા આગળ એક્સ માઇનસ એ તો છે જ, આની જગ્યાએ આપણે કિંમત મૂકવી છે મારે હવે. તો માઇનસ શું આવશે જુઓ તો એક્સ માઇનસ એ અપોનમાં વાય માઇનસ આખાના છેદમાં શું આવશે? વાય માઇનસ બી એનો વર્ગ આવે. ક્લિયર? હવે શું થાય? અહીંયા આગળ શું કરે? જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, સાથે સાથે લસા બી લઈ લઈએ. માઇનસ વાય માઇનસ બી એનો વર્ગ પ્લસ એક્સ માઇનસ એનો આખાનો વર્ગ આખાના છેદમાં વાય માઇનસ બી
એનો વર્ગ તો લસા લીધો એટલે એક ઘાત નીચે આવે. ક્લિયર? ધેટ ઇઝ d2y અપોન dx2. ક્લિયર? હવે જોઈ લે, આ જે દેખાય જોઈ લો, અહીંયા તમે જોઈ લો, રકમ પરથી c² લખી શકાય. તો ધેરફોર d2y અપોન dx2 બરોબર માઇનસ શું લખાય? c². તો માઇનસ c². ઓકે, માઇનસ c² અપોન માઇનસ c² અપોન y માઇનસ બી એની 3 ઘાત. ક્લિયર? y માઇનસ બી એની 3 ઘાત. ડન 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 ડન. ક્લિયર? ચલો, y માઇનસ બી એની 3 ઘાત. આ છે તમારું dy બાય dx. બસ ખતમ. હવે તો આવડી જાય. આ બધી જ કિંમત પેલામાં મૂકી અને સાદરૂપ આપો એટલે તમને ફક્ત માઇનસ c મળશે. આગળ જાતે ગણો. રાઈટ? આગળ જાતે કરો. આગળ જાતે ગણો. કિંમત મૂકીને સાદરૂપ આપી દો એટલે વાર્તા પૂરી થઈ જાય. ચલો, 28મા નંબરનો પ્રશ્ન. ઓકે, આ પ્રશ્ન જે છે ને એ 2 માર્ક્સમાં બી પૂછી શકે અથવા 3 માર્ક્સ. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછી શકે અથવા તો 3 માર્ક્સમાં આવી શકે. ઓકે, શું કઈ રીતે કરવાનો આ પ્રશ્ન સોલ્વ? તો બંને બાજુ લોગ લઈ લેવું પડે મારે, કારણ કે બંનેમાં ચલની ઘાતમાં ચલ તો દેખાઈ જ છે. તો લોગ લઈ લઉં તો સરળ થઈ જાય મારું કામ. જો લોગ લઈ લઈએ તો લોગ x ની ઘાતમાં y છે, તો y ઉઠાઈને આગળ લઈ દો. ક્લિયર? તો y ઉઠાઈને ક્યાં જાય? એ આ y આગળ જતા રહે. બરાબર. અહીંયા આગળ લોગ e ની ઘાતમાં x માઇનસ y લખાયા. આ x માઇનસ y ઉઠાઈને આગળ લઈ દઈએ એટલે શું થઈ ગયું? જો ત્યાં આગળ ઉઠાઈને આગળ લઈ દઈએ તો x માઇનસ, ઓકે, x માઇનસ y. ક્લિયર? સો અહીંયા આગળ x માઇનસ y. ક્લિયર? આટલું. લોગ e એટલે 1, તો y ઇન્ટુ લોગ x બરાબર x માઇનસ લોગ e એટલે 1. ક્લિયર? હવે વિકલન કરવામાં આવે. ગુણાકારના નિયમથી. એ પહેલા હજી એક કામ થાય. જો હજી થોડું સાદરૂપ આપી દે, સરળ થઈ જાય કામ. y ને કરતા બનાવી દેજો. આ y ને પેલી બાજુ લઈ જઈએ, y ને ડાબી સાઈડ લઈ જવામાં આવે તો પ્લસ થાય. y કોમન લઈ લઈએ તો લોગ x પ્લસ 1. બહુ સરળ થઈ ગયું. જો હવે તો x, તો ધેરફોર y ને કરતા જ બનાવી દઈએ. x અપોનમાં 1 પ્લસ લોગ x લખાય. બસ હવે વિકલન કરી દે ભાગાકારના નિયમથી. હવે ભાગાકારના નિયમથી વિકલન કરવામાં આવે તો ધેરફોર dy બાય dx બરાબર ભાગાકારના નિયમથી વિકલન કરવામાં આવે તો છેદમાં છેદનો વર્ગ, છેદમાં છેદનો વર્ગ, છેદ એમને એમ. અંશનું વિકલન x નું 1 થઈ ગયું, માઇનસ માઇનસ અંશ એમને એમ, અંશ એમને એમ, છેદનું વિકલન 1 નું 0 અને લોગ x નું 1 અપોન x થઈ જાય. તો ફાઇનલી હવે શું થાય જુઓ તો જરા. અહીંયા આગળ ફાઇનલી જોઈએ તો 1 પ્લસ લોગ x માઇનસ 1 અપોનમાં 1 પ્લસ લોગ x એનો આખાનો વર્ગ લખાય. that is dy by dx. so finally અહીંયા 1 1 કેન્સલ થઈ જાય. therefore dy by dx બરાબર કેટલા આવે જુઓ તો જરા. log x અપોનમાં 1 પ્લસ log x એનો આખાનો વર્ગ આવે. डन 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 डन. T4 बच्चा पार्टी आवड़ेगा कि नहीं आवड़ेगा? हो गया, आंसर आ गया. डन 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 डन. आई गयो आंसर કે નહીં? ક્લિયર બચ્ચા પાર્ટી? આવડેગા? છે સરળ પ્રશ્નો. આવા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે તો ગભરાવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 29મો. ઓકે, આ પ્રશ્ન જે છે એ
3 નહીં પણ 4 માર્ક્સમાં પૂછાઈ શકે, સમજો 3 અથવા 4, 3 or 4 માર્ક્સ, 3 or 4 માર્ક્સનો આ પ્રશ્ન કહી શકાય. આમાં શું કરવાનું થાય, આમાં યુ ને વી અલગથી લઈ શકાય, બરોબર. પેલો હતો ને પ્રશ્ન x(cos x) વાળો, એની જેમ પણ કરાય. અને એવું ના કરવું હોય તો મેં બીજી પદ્ધતિ પણ તમને આપી હતી, એ પદ્ધતિથી જઈએ તો e(log x(y) પ્લસ e(log y(x) બરાબર 1 ઇક્વલ્સ ટુ 1. હવે અહીંયાથી y ક્યાં જતું રહે આગળ, e(y log x) પ્લસ e(x log y) બરાબર 1. હવે આગળ તમારે વિકલન કરવાનું, dy/dx મેળવી કાઢવાનું, આગળ જાતે ગણી કાઢવાનું, રાઈટ. આગળ જાતે ગણો. હવે આગળ તો તમને જાતે ગણતા આવડી જશે. ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાડી છે સહેલો પ્રશ્ન એકદમ ક્લિયર. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધવું છે. ચલો ઓકે, નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ તો શું છે, cos y બરાબર x cos a પ્લસ y, જ્યાં અહીંયા આગળ આ જે છે એ પ્લસ ઓર માઇનસ 1 ન હોય તો આવું કંઈક સાબિત કરવું છે. બહુ જ સરળ છે. જો આમાંથી આપણે એક કામ કરીએ, x ને કરતા બનાવીએ. જો x ને કરતા બનાવીએ તો થોડું સરળ થશે આમાં. ચલો x ને મારે કરતા બનાવવું છે. ચલો x ને કરતા બનાવવું છે. ઓકે, તો x ને કરતા બનાવી દઉં તો cos y છેદમાં cos a પ્લસ y, x ને કરતા મેં બનાવી દીધું. હવે શું કરું ખબર છે, ભાગાકારનો નિયમ યુઝ કરું. અહીંયા ભાગાકારનો નિયમ, પણ અહીંયા તો સાહેબ dy/dx કરતો અઘરું થશે. એક કામ કરે, dx/dy કરી દઉં પછી ઊંધું કરી દઉં એનું. cos y અહીંયા મેં શું કર્યું જુઓ તો, x ને કરતા બનાવે એટલે cos y છેદમાં શું આવશે, cos y ના છેદમાં cos a પ્લસ y. અહીંયા dx/dy કરવામાં આવે એટલે કે y ની સાપેક્ષ વિકલન કરવામાં આવે તો ભાગાકારના નિયમથી વિકલન થાય. cos a પ્લસ y એનો આખાનો વર્ગ. ક્લિયર. છેદ એમના એમ અંશનું વિકલન કરીએ તો કોસનું વિકલન આવે માઇનસ સાઇન y, અને y ની સાપેક્ષ વિકલન કરીએ તો dy/dx કેવું કશું લખાય નહીં, સાઇન y માઇનસ. બસ આ લાસ્ટ જ ક્વેશ્ચન છે છોકરાઓ. ઓકે, તો અહીંયા આગળ પછી અંશ એમના એમ કોસનું વિકલન આવે માઇનસ સાઇન a પ્લસ y ઇન્ટુ બાજુમાં એનું વિકલન 0 થઈ જાય અચળનું, અને વાયનું 1 થઈ જાય, કારણ કે વાયની સાપેક્ષ વિકલન ચાલી રહ્યું છે. રાઈટ. ચલો ફાઇનલી સાદુરૂપ આપી દઉં. એક કામ કરજો, આ માઇનસ માઇનસ પ્લસ થશે, આ માइनस माइनस प्लस होगा तो इसको आगे ले जाएगा तो साइन ए प्लस वाई इंटू कॉस वाई, राइट. પછી આ માઇનસ હશે તો માઇનસ cos a પ્લસ વાય ઇન્ટુ સાઇન વાય. ઇઝ ધેટ ક્લિયર? આખાના છેદમાં શું આવશે? cos સ્ક્વેર a પ્લસ વાય. ડન 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 ડન. ચલો, તો dx બાય dy ઇઝ ધીસ. હવે શું કરીએ જુઓ તો, હવે એક કામ કર, આટલામાં આવી જ જશે. જો અહીંયા પેલું સૂત્ર એપ્લાય થઈ ગયું. જો એ આ દેખાય, આને આપણે આલ્ફા કહી દઈએ અને આને બીટા કહી દઈએ. જો આ અગેન આલ્ફા આવી ગયું, આ તો આ આલ્ફા અને આને બીટા કહી શકાય. ઇઝ ધેટ ક્લિયર? તો સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા. સો ધેરફોર dx બાય dy બરાબર શું થઈ ગયું? સાઇન આલ્ફા માઇનસ બીટા સૂત્રમાં આવી ગયું. સાઇન આલ્ફા એટલે a પ્લસ વાય અને બીટા એટલે માઇનસ વાય. ઓકે, છેદમાં cos સ્ક્વેર a પ્લસ વાય. છેદમાં શું આવ્યું? cos સ્ક્વેર a પ્લસ વાય. તો અહીંયા વાય વાય ગાયબ, વાય વાય કટિટ. તો ફાઇનલી શું આવ્યું બચ્ચા પાડી? જુઓ તો ધેરફોર dx બાય dy બરાબર શું આવ્યું? સાઇન a અપોનમાં cos સ્ક્વેર a પ્લસ વાય. સાહેબ જવાબ તો આવ્યો ને, ઊંધું આવ્યું. આ તો એ જવાબમાં તો ઊંધું છે cos સ્ક્વેર, પણ અહીંયા જુઓ dy બાય dx, અહીંયા dx બાય dy, તો ઉલટાઈ દઈએ, પગ ઉપર માથું નીચે કરી દઈએ. સો dx બાય dy બરાબર શું આવ્યું જુઓ તો, જરા
જરા જરા કોસ સ્ક્વેર એ પ્લસ વાય અપોનમાં સાઇન એ કોસ સ્ક્વેર એ પ્લસ વાય અપોનમાં સાઇન એ. તો આ તમારો આન્સર આવી ગયો. ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાળી. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ને? આવડી જાય? શ્યોર. તો આ પ્રશ્ન જે હતો એ 3 માર્ક્સમાં અથવા 2 માર્ક્સમાં 2 અથવા 3 માર્ક્સમાં પૂછી શકે. ઓકે, 2 અથવા તો 3 માર્ક્સમાં આ પ્રશ્ન આવી શકે એવો પ્રશ્ન છે. ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાળી. તો આ જ પ્રકારના બધા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષામાં પૂછી શકે. રાઈટ, એમસીક્યુની વાત કરું તો. રાઈટ, અને આ પ્રશ્નનો બીજો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપી દઉં. અહીંયા કોસ વાય છે, ઓકે, અને કોસ એ પ્લસ વાય છે, એની જગ્યાએ સાઇન આપ્યું હોય, સાઇન વાય બરાબર એક્સ, સાઇન એ પ્લસ વાય હોય તો શું આન્સર આવે છે? કમેન્ટમાં મને કહેજો. આનો આન્સર શું આવે છે? આ એક્સ્ટ્રા ક્વેશ્ચનનો આન્સર શું આવે છે? ડીવાય બાય ડીએક્સ. એ તમારે કમેન્ટમાં મને આન્સર આપવાનો. ડન 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 ડન. ડી ફોર બચ્ચાવાળી. તો અહીંયા આગળ આજનું જે લેક્ચર છે બેટા સુપર 30નું એ ખતમ કરીએ છીએ. તો આવા જ પ્રકારના એમસીક્યુ અને સબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરતા રહેજો અને બોર્ડની પરીક્ષામાં સરસ રિઝલ્ટ લાવો એ મારી શુભકામનાઓ. બાય બાય બચ્ચાવાળી.